નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. નર્મદાના તટ ઉપર બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. જો અશ્વમેધ યજ્ઞ છે તે રાજા કરી શકે, એનું કારણ અશ્વમેધ યજ્ઞમાં બ્રાહ્મણોને અને આચાર્યોને બધું આપી દેવાનું હોય. અશ્વમેધ એટલે ભીખ માગીને ફંડફાળા કરીને ઉઘરાવીને કરો એવી રીતે કરાય નહીં. જેની પાસે સંપત્તિ હોય અને આપવાની દાનત હોય તેનાથી અશ્વમેધ થાય. ભિખારીઓથી અશ્વમેધ ન થાય, રાજાઓથી જ થાય. બલિરાજાએ જે અશ્વમેધ યજ્ઞ કર્યો તે નર્મદાના કિનારા ઉપર કર્યો. ભૃગુકચ્છ નામના શહેરમાં કર્યો. એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે. જો કાળાંતરે નગરોના નામ બદલાઈ ગયા છે. જેનું નામ ભૃગુકચ્છ હતું તેનું ભરૂચ થયું, અને પછી અંગ્રેજો આવ્યા ત્યારે બ્રોચ એવું બોલવા લાગ્યા. જેનું નામ વટપત્તનમ અથવા વટોદરમ હતું તેનું નામ વડોદરા અને પછી બરોડા થઈ ગયું. જેનું નામ ગર્ભાવતી હતું તેનું નામ ડભોઈ થઈ ગયું. જેનું નામ સૂર્યપુર હતું તેનું નામ સુરત થઈ ગયું. જેનું નામ પ્રહલાદપુરી હતું તેનું નામ પેટલાદ થઈ ગયું. જેનું નામ ચંડીપુર હતું તેનું નામ ચાંદોદ થઈ ગયું. જેનું નામ કર્ણાવતી હતું તેનું નામ અહેમદ પેલો બાદશાહ આવ્યો ત્યારથી અહેમદાબાદ થયું. જેનું નામ અયોધ્યા હતું તેનું નામ ફૈજાબાદ થઈ ગયું. જે તીર્થોનો રાજા છે તીર્થરાજ પ્રયાગ, જેને અલ્હાબાદ કહે છે, વસ્તુતઃ તીર્થરાજ પ્રયાગ છે, એનું નામ અલ્હાબાદ થઈ ગયું. ત્યારે અયોધ્યાનું ફૈજાબાદ અને પ્રયાગ છે તેનું અલ્હાબાદ. હવે તો બાદ બાકી કરો એમની, હૈદરાબાદ, અલ્હાબાદ, ફૈજાબાદ. હવે એમને બાદ કરો, માઇનસ કરો. બહુ થયું. બહુ વર્ષો એમનું શાસન ચાલ્યું. રોડના નામ, નગરોના નામ, પોળના નામ. જેનું શાસન આવ્યું તેને પોતાના નામનો આગ્રહ રાખ્યો, પોતાના નામની તકતીઓ લગાડી. એ કઈ એમને બનાવ્યું નથી, એ કઈ એમને વસાવ્યું નથી. ખાલી એ ઘૂસી ગયા એટલે એમના નામ લાગી ગયા. કોઈ વાળા ઘુમક્કડ વિદ્યાર્થીઓ હોય છે ને, પાવાગઢમાં જાય, તાજમહલમાં જાય તો ચોક થી કોલસા થી એમના નામ ત્યાં લખી આવે. હવે કોલસા થી એનું નામ લખે એટલે એના બાપે બનાવી દીધું. એવું આ મોગલોનું સામ્રાજ્ય આવ્યું એટલે એમની પાસે છોકરાઓ કોલસાથી લખે. એમને તકતીઓ લગાવી આરસપાણની મોટી મોટી, પણ એ તકતીઓ લગાવી, બનાવ્યું એમને નથી. જેનું નામ તેજો મહલ છે એનું નામ તાજમહલ થઈ ગયું. તમે જરા વિચાર તો કરો કે દુનિયાનો કોઈ મકબરો નદીના કિનારા ઉપર બન્યો છે ખરો? ये चमनजार, ये जमुना का किनारा, ये मुनक्कस दीवार, ये ताक, ये किसी शहंशाह ने ये सब गरीबों की मोहब्बत का उड़ाया है मजाक. મુમતાજ ના નામે આ ત્યાં આગળ બનાવવામાં આવ્યું એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે તે સાવ જુઠ્ઠાણું છે. એ તેજો મહલ છે, એક શિવાલય હતું. શિવાલયનું પ્રવેશ દ્વાર દક્ષિણમાં હોય છે. મકબરાઓ તો પશ્ચિમાભિમુખ હોય છે. નમાજ પડે તો પશ્ચિમ તરફ મોઢા કરે છે. આ તો દક્ષિણાભિમુખ છે. નદીના કિનારા ઉપર છે. જ્યાં હનુમાનજીનું મંદિર હોય, જ્યાં શિવાલય હોય, ત્યાં કુવા બનાવવામાં આવે ઈશાન કોણમાં અને નદીના કિનારા ઉપર. જેને 7 દિવસમાં એક વાર જુમ્મે કે જુમ્મે નહાવાનું, એમને યમુનાનો કિનારો શું કરવો છે? જે લોકોએ ઇતિહાસનો અભ્યાસ કર્યો છે, બાબરનામા નામનો જેમ અકબરનામા છે એમ બાબરનામા છે. એના 3 ખંડ છે. એના 3જા ખંડમાં એવો ઉલ્લેખ છે કે આ બહુ મોટું મેદાન ખરીદવામાં આવ્યું હતું. ત્યાં પીલીના વૃક્ષ હતા. અને આજે પણ તમે તાજમહલમાં પ્રવેશ કરો ત્યાં બહાર દ્વારપાળ છે. કોઈ મકબરામાં દ્વારપાળ હોય? એની ચારે તરફ પરિક્રમા કરી શકાય એવી જગ્યા છે.
1629 અર્જુમંદ બાનુ બુરહાનપુરમાં મરણ પામી. ત્યાં એની કબર બનાવવામાં આવી. કોઈ દિવસ કબરમાં નાખ્યા પછી એની જગ્યા ખોદીને બદલવામાં આવતી નહોતી, પણ અહીંયા એ જગ્યા બદલવામાં આવી. અર્જુમંદ બાનુ સતારુન્નિસા ખાતુન જે દાસી છે એને મહારાણીની સાથે દફનાવવામાં આવે. આવું બને ખરું? બિલીના વૃક્ષની જરૂર ખરી? વસ્તુતઃ એક શિવાલય જેનું નામ તેજો મહલ હતું તેનું નામ તાજમહાલ કરી નાખ્યું. એવા તો ઘણા બધા નામો બદલાઈ ગયા. કયો હિસ્ટ્રી, કયો ઇતિહાસ તમને કહું. એટલા બધા જુઠ્ઠાણાઓ ઠૂંસ્યા ઇતિહાસમાં. આર્યો બહારથી આવ્યા, મધ્ય એશિયામાંથી ઉતરી આવ્યા. હવે આ પંડિત નહેરુએ હિસ્ટ્રી લખી છે. તમને એના વિષયમાં હમણાં કેવા બેસું તો મારો વિષય રહી જાય એટલે એમાં બોલતો નથી. ન બોલું તો સારું. મારે કહેવાનું છે, નર્મદાના કિનારા ઉપર બલિ રાજાએ ભૃગુ કચ્છ, આ ભૃગુ કચ્છ નામ કેમ થયું? ભૃગુ નામના ઋષિ થયા. એમને ત્યાં જ પરશુરામનો એમના વંશમાં પ્રાદુર્ભાવ થયો હતો. એટલે પરશુરામનું એક નામ ભાર્ગવ રામ છે. જયારે બલિ રાજા યજ્ઞ કર્યો, એને 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો. બલિ રાજા યજ્ઞો બહુ કરતા હતા. બ્રાહ્મણોને દક્ષિણા પણ બહુ આપતા. ઉલટાનું એટલી બધી દક્ષિણા આપતા કે બ્રાહ્મણોને એમ લાગ્યું હવે કઈ ભણવાની જરૂર નહીં, બીજે જવાની જરૂર નહીં, અહીંયા જ આપણું કામ પતી જાય છે. બલિ રાજાએ જયારે યજ્ઞ કર્યો અને વામન ભગવાનના પ્રાગટ્યનો ઉલ્લેખ મેં સવારે કર્યો હતો. આ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે, જેને આપણે વામન જયંતિ કહીએ છીએ, ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું. હાથમાં લાકડી, પગમાં પાવડી, ખભે કામડી, કમંડલ ધારણ કરેલું છે. બલિ રાજાના યજ્ઞમાં આવ્યા. બલિ રાજા બહુ પ્રસન્ન થયા, ઉભા થયા, સત્કાર કર્યો. અત્યના પિતર તૃપ્તા, આજે મારા પિતૃઓ તૃપ્ત થયા, તમે મારા યજ્ઞમાં આવ્યા. આવો પવિત્ર બ્રાહ્મણ મારા યજ્ઞમાં ક્યાંથી? બલિ રાજાએ વામન ભગવાનને પ્રણામ કર્યા. એમને કહ્યું કે આ રાજ્ય આપનું છે, બોલો આપની શું ઈચ્છા છે, હું આપની શું સેવા કરું? આપને જે જોઈએ તે માગો. વામન ભગવાને કહ્યું, હું બ્રાહ્મણ, મારાથી લોભ કરાય નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે, અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. જે બ્રાહ્મણ અસંતોષી હોય છે એ નષ્ટ થઈ જાય છે. પતંજલ યોગ સૂત્ર કહે છે, સંતોષાદનોત્તમ સુખ લાભ. તમે જેટલો સંતોષ રાખો તેટલું સુખ વધારે છે, આનંદ વધારે છે. હું બ્રાહ્મણ છું, મારે શું માંગવાનું? મારે કઈ જોઈતું નથી. બલિ રાજાએ કીધું, આપને કઈ ન જોવે, આપ તપસ્વી ત્યાગી બ્રાહ્મણ છો, પણ આવો બ્રાહ્મણ મારે ત્યાંથી ખાલી હાથે જાય તો બરાબર નહીં. એ રાજી થઈને જાય, બ્રાહ્મણને આપવાનું સૌભાગ્ય મળે, મને બહુ આનંદ થશે. આપ કઈક લો, તમારે જોઈએ તો આ નગર આપું, રાજ્ય આપું, ગામ આપું. વામન ભગવાને કીધું, મારે બ્રાહ્મણના છોકરાને ગામ લઈને સંભાળવાનો, વહીવટ કરવાનો, આ બધી ઉપાધિ ક્યાં જોઈએ? હવે તારી બહુ ઈચ્છા હોય તો 3 ડગલા ભૂમિ આપ, પણ તે મારા પગ વડે માપીને લઈશ. બલિ રાજાએ કીધું, તમે નાના છો, તમારા પગલા નાના નાના, કેટલી ભૂમિ આવશે? તમે કહો તો 3 વીઘા જમીન આપું કે ના? મારા પગથી માપીને આપું કે ના? મારા જ પગથી લઈશ. કહ્યું કે જો દાન આપવું હોય તો ભૂમિનું દાન આપો. ગૌદાન એટલે ગાયનું દાન અપાય, અશ્વનું દાન અપાય, ગજનું દાન અપાય, સુપાત્રને અપાય. મારે તો ભૂમિનું દાન કરવું છે. વામન ભગવાને કીધું, સંકલ્પ કરીને દાન આપો તો સારું. હવે એમના ગુરુ શુક્રાચાર્ય હતા બલિ રાજાના. એટલે બલિ રાજાએ પોતાના ગુરુને શુક્રાચાર્યને કીધું, મારે ભૂમિનું દાન કરવું છે. 3 ત્રિપાદ ભૂમિ આ માગે છે. શુક્રાચાર્ય નીતિ શાસ્ત્રમાં નિપુણ છે. આજકાલ આ બધા ટેક્સના વિષયમાં ચર્ચાઓ બહુ ચાલતી હોય છે ને. શુક્રાચાર્યને ભણો. શુક્રાચાર્ય દરેકના નિયમ બતાવ્યા છે. શુક્ર નીતિમાં બહુ સુંદર સુંદર વિષયો છે. આ શુક્રાચાર્ય નીતિ શાસ્ત્ર લખ્યું છે. જો એને લોકો ભણીને ચાલે તો રાષ્ટ્રમાં બહુ સુવિધાઓ થઈ શકે એવું સુંદર શાસ્ત્ર છે. શુક્રાચાર્ય બલિને કહ્યું કે આ માગવા માટે આવ્યો છે, 3 ડગલા ભૂમિ માગે છે.
પોતાના પગથી લેવાની ઈચ્છા રાખે છે. સાવધાન રહેજે, આને આપીશ નહીં. આ દેખાય છે વામન, પણ વામન છે નહીં, આ વિરાટ છે. અરે આ વિષ્ણુ છે, એનું કામ ઠગવાનું છે. જો સાવધાન રહેજે, નહીં તો તું ઠગાઈ જઈશ. બલિ રાજાએ કીધું, ગુરુદેવ આપની વાત તો સાચી જ હશે, પણ હવે મેં મનથી એકવાર સંકલ્પ કર્યો કે આપવું છે. હવે મનથી સંકલ્પ કર્યા પછી જો હું ન આપું તો અસત્યનો ભાગી થાઉં. મારે અસત્ય વક્તા બનવું નથી, મારે સત્ય વક્તા રહેવું છે. જો આધ્યાત્મ શાસ્ત્ર અને નીતિ શાસ્ત્ર એ બેમાં ભેદ છે. શુક્રાચાર્ય નીતિ નિપુણ છે, એમને આધ્યાત્મની વાત ન કરી, નીતિ શાસ્ત્રની વાત કરી. બલિરાજા આપવામાં કઈ વાંધો નહીં, પણ જે દાન કરવાથી માણસની આજીવિકા ખલાસ થાય એવું દાન ન કરવું જોઈએ. આ નીતિ શાસ્ત્ર કહે છે. બીજી વાત, તું એવું કહે છે મેં મનમાં સંકલ્પ કર્યો છે, હું અસત્યથી ડરું છું. જો આ બલિરાજા હતા ને, એમનો જન્મ ક્યાં થયો હતો? જો આ મરીચિથી કશ્યપ થયા, કશ્યપની દીતિ અદિતિમાં દીતિથી હિરણ્યકશ્યપુ થયા, હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ થયો, પ્રહલાદનો છોકરો વિરોચન થયો, વિરોચનનો છોકરો બલિ થયો, બલિનો છોકરો બાણાસુર. આ બધા અસુર વંશ વાળા છે. આ બલિરાજા અસુર લોકોના વંશમાં આવ્યો છે. અસત્યથી ડરે છે. હવે લોકો અસત્યથી ડરતા નથી, જુઠ્ઠું બોલતા ડરતા નથી. પેલા અસુરો પણ આવો નિયમ પાડતા. બલિરાજાએ કીધું મેં એકવાર મનથી સંકલ્પ કર્યો, લખાણ તો જવા દો. હવે તો લોકો લખાણ આપીને પણ ભરી જાય. મને મારી જોડીને લખાઈ લીધું છે એવું કે વાર. અહીંયા તો લખાણ પણ આપ્યું નથી, મોઢાથી બોલ્યો નથી, કેવળ માનસ સંકલ્પ કર્યો. અને જયારે બ્રાહ્મણ સાથે વાર્તાલાપ થયો ત્યારે સંમતિ આપી કે હા. શુક્રાચાર્ય કીધું જો તું ના પાડીશ તો દોષ નહીં લાગે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આટલી ઠેકાણે જુઠ્ઠું બોલો તો દોષ લાગતો નથી. કેટલાક નિયમ શાસ્ત્રોએ આપત ધર્મમાં આપ્યા છે. જેમ કે બીજી વાર વિવાહ કરવાનો સ્ત્રીને નિષેધ છે, પણ એનો પતિ એને છોડીને જતો રહે અને 3 વર્ષ સુધી ન બોલાવે, પછી એ વિવાહ કરે તો દોષ નથી. પણ એ આદેશ નથી, દોષ નથી. આટલી ઠેકાણે તમે જુઠ્ઠું બોલો તો અસત્ય બોલવાનો દોષ લાગતો નથી. સ્ત્રી સુનર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાર્થે નાનૃતમ સ્યાજ્જુગુપ્સિતમ. આટલી ઠેકાણે જુઠ્ઠું બોલવાનો દોષ લાગતો નથી. સ્ત્રી સુ પત્ની પાસે જુઠ્ઠું બોલો તો દોષ લાગતો નથી. શાસ્ત્રીજી સારું થયું તમે કહી રાખ્યું. આમ અમે બોલતા તો હતા પણ ગભરાતા બોલતા હતા કે બોલાય કે ના બોલાય, પાપ થાય કે ના થાય. હવે તમે કહી દીધું એટલે અમે નિર્ભયતાથી બોલવા લાગી છે. પણ સ્ત્રી પાસે જુઠ્ઠું બોલવાનું એનો અર્થ એવો છે કયા સ્થિતિમાં કયા સંજોગોમાં બોલવાનું. સમજો કે તમે કોઈ બિઝનેસ કરો છો, એમાં 50,000 રૂપિયાનું નુકસાન થયું. તમે ઘરમાં આવ્યા, તમારો ચહેરો આમ ઉતરેલો હતો. પત્નીએ પૂછ્યું શું થયું? કાંઈ નહીં, થોડું નુકસાન થયું. પણ શું થયું? ધંધામાં નુકસાન થયું. કેટલું નુકસાન થયું? તમે કહો 5,000 નું. કઈ વાંધો નહીં, 50,000 ને બદલે 5,000 કહો તો ચાલે. કારણ 50,000 કહો તો કદાચ એમનું બીપી વધી જાય તો પાછા દવાખાનામાં લઈ જવા પડે. એટલે એમની તબિયત સારી રહે, એમને બહુ આઘાત ન લાગે એવું જુઠ્ઠું બોલો તો ચાલે. લોકો તો આવું સમજે છે સ્ત્રી પાસે જુઠ્ઠું બોલવાનું એટલે સફેદ જૂઠ, હળહળતું જૂઠ બોલે તો ચાલે. કેટલાક લોકો ઘણા અજ્ઞાનકિત હોય. એક ભાઈએ તો આમ કથામાં સાંભળ્યું, સ્ત્રી શું પત્ની પાસે જૂઠ બોલવામાં વાંધો નહીં. તે બીજે જ દિવસે આમ ઓફિસમાં ગયો. એનો એક મિત્ર હતો, તે પિક્ચરની ટિકિટ લઈ આવ્યો. 6 થી 9 નો શો, એટલે ઓફિસ થી છૂટીને સીધા જ પિક્ચરમાં જવાનું. હવે આમ તો એ 6 વાગે 6:15 તો ઘેર પહોંચી જાય. 6:30 થયા એટલે એમના પત્ની આમ અંદર બહાર આંટા ફેરા કરવા લાગે, હમણાં આવશે. પણ આ તો ત્યાં ઘૂસી ગયેલો થિયેટરમાં. આ બેન આમ આકુળ વ્યાકુળ થાય, ક્યાં ગયા હશે, શું થયું હશે, કેમ નહીં આયા હોય.
આ તો થિયેટરમાં મસ્તીથી નવું પિક્ચર લાગ્યું, આમ જોતો તો 8:45 થયા એટલે એને હવે ઘર યાદ આવ્યું, હમણાં ઘેર જઈશ એટલે બધું ઇન્ક્વાયરી શરૂ થઈ જશે. આમ બધા ઉભા થયા, હજુ તો આમ પિક્ચર નો એન્ડ આવવાનો હતો એટલામાં તો છડછડાટ સીડી ઉતરીને આમ દોડ્યો, બાઇક ગાડ્યું ઘર પર. ઘેર એમના પત્ની રાત જોતા હતા, પણ દરવાજો આમ આડો રાખેલો. ધીરેથી આમ જોઈ લીધું આવ્યા છે એટલે આમ પાછળથી સ્ટોપર મારી દરવાજાની પાછળ જ ઉભા. જેવો પેલો આમ બહારથી આમ અંદર આવવા માટે આમ તૈયાર થયો, પગથિયા ચડીને આમ જોવું દરવાજો બંધ હતો એટલે આમ ખખડાયો. અહીંયા બહાર તો દરવાજો ખખડ્યો, અંદરથી પેલા બેને ખખડાટ શરૂ કર્યો અને આમ દરવાજો ખોલીને ઉમરા ઉપર આમ બંને હાથ કમર ઉપર આમ મૂકીને ઉભા રહ્યા. કઈ ટળ્યા હતા. બહુ સ્નેહ હોય તો જ આવી ભાષા બોલાય, હા, બાકી ન બોલાય. સાસુ હોય કે એમનો છોકરો ઉભો હોય ત્યારે ન બોલાય, બે જણ એકલા હોય ત્યારે મધુર ભાષા બોલવાની છૂટ. જેવું અમને પૂછ્યું કઈ ટળ્યા હતા, આના મનમાં થયું જો પિક્ચર નું કહીશ ને તો હવાર સુધી ઝઘડો કરશે, એના કરતા શાસ્ત્રીજીએ કીધું છે સ્ત્રી પાસે જૂઠ બોલવામાં વાંધો નહીં. એટલે શાસ્ત્રીજી નું સ્મરણ કરીને કહી નાખ્યું સત્યનારાયણ ની કથામાં ગયો. પણ આ બહેનો પાછા બહુ કુશળ. હા, ઇન્ક્વાયરી તો એવું કરે, પેલો વકીલ ના પૂછે એવું પૂછે, કોને ઘેર સત્યનારાયણ ની કથા હતી. હવે આને થયું જો કોળ વાળાનું નામ લઈશ ને તો હમણાં જ ઘેર જઈને પૂછી આવશે તમારી ઘેર કથા હતી, એના કરતા જરા દૂર રહેતો હોય એનું નામ લેવું. એટલે એને કીધું પેલા મોહનભાઈ ને ઘેર કથા કરવા માટે ગયો. પ્રસાદ લાયા છો? આ થિયેટર વાળા છે ને ભલે ટિકિટમાં 5-5 રૂપિયા વધારે લે, પણ જોડે એક પ્રસાદ નો પડીયો આપી દેતા હોય ને તો સારું. ઘેર આવીને કહેવાય તો ખરું કે લો આ પ્રસાદ લાવ્યો છે. એટલે આ પાછો બહુ ચાલાક. એટલે કે જે પ્રસાદ લઈને ઘેર જ આવતો તો રસ્તામાં એક ભિખારી મળ્યો કે સાહેબ 3 દિવસથી ભૂખ્યો છું, મને એવી દયા કે આખો ને આખો પડ્યો. હવે આ મનમાં કે હનુમાન દાદા જો હવે પ્રશ્ન ના પૂછે તો આકડાની 3 માળા ચડાઈશ, સિંદૂર તેલ વાળું કરીને આમ ચડાઈશ, પણ હવે આ પ્રશ્ન ના પૂછે તો સારું. એટલામાં તો એમને પાછું કથા કરવા કોણ આવ્યું હતું. એને થયું કે પેલા ગોર મહારાજ તો સામે જ રહે છે, હમણાં ઉઠાડશે. એટલે આ પણ પાછો ચાલાક બહુ. એટલે કે કોણ જાણે કોઈ નવા જ મહારાજ હતા, મેં પણ પહેલી જ વાર જોયા, પણ કથા બહુ સરસ કરે છે, બહુ સરસ કરે છે. મને એમ થયું કે મહારાજ નું એડ્રેસ પૂછી લઉં, પણ મહારાજ નું એડ્રેસ પૂછું ને એમને લગ્ન કરાવવા બીજે જવાનું હતું. એટલે હું આમ વાત કરવા જઉં એટલામાં તો બાઇક પર એટલા સ્પીડમાં નીકળી ગયા, મારાથી વાત જ ના થઈ, મહારાજ ને નસાડી દીધા. મનમાં થયું હવે પ્રશ્ન ના પૂછે તો સારું. અંદર જવા ઉતાવળો થયો, પણ હવે આ બેન જો દરવાજામાં ઉભા હોય ને તો નાનું બાળક ના છરકે એવું એમનું શરીર, તો આનાથી છરકાય ક્યાંથી. આમ એક હાથ બેને આમ નીચો કર્યો એટલામાં તો પેલો દોડીને અંદર છરકી ગયો. જલ્દી જૂતા કાઢી નાખ્યા. ઠંડી નહોતી તોય સ્વેટર કાઢ્યું નહીં, આમનો આમ પહેરીને ઓળીને જોઈ ગયો. કદાચ જોઈ લે જાગે છે તો પાછું કઈક પૂછે. એમને ખાલી પેલો ઉપર જે ઓવરકોટ પહેર્યો તો ત્યાં ખીટી પર ટાંગી દીધો. આ બેન મનમાં વિચાર કરવા લાગ્યા જુઠ્ઠું જ બોલે છે, જુઠ્ઠું જ બોલે છે. બહેનોને તરત જ ખબર પડી જાય. હા, એમનો અંતરાત્માનો અવાજ બહુ જોરથી આવે. એટલે આખી રાત ચિંતન કરતા સુઈ ગયા. મને બેવકૂફ બનાવે છે, મને બેવકૂફ બનાવે છે, ખોટું જ બોલે છે. ને સવારે 4:30 પોણા 5 થયા ને આ બેન તો ઉઠી ગયા અને પેલાનો કોટ ભરવેલો હતો, એમાં તો ગજવામાંથી ટેલિફોનની ડાયરી આમ બહાર. એ પેલા એટલું કહી દીધું હતું કે મોહનભાઈ ને ત્યાં સત્યનારાયણ ની કથા છે. એટલે આ બેને મોહનભાઈ નો નંબર શોધી નાખ્યો અને સવારે 5:30 વાગે મોહનભાઈ ને ફોન કરીને કીધું કે તમારે ત્યાં સત્યનારાયણ ની કથા હતી. એટલે મોહનભાઈએ કીધું ઉભા રહો મારા મિસિસ ને આપું છું. એટલે એમના મિસિસ ના હાથમાં ફોન પકડાય અને મોહનભાઈ ના મિસિસ ને આમની જોડે વાર્તાલાપ એમને શરૂ કરી. કીધું તમારે ઘેર સત્યનારાયણ ની કથા હતી, તમારા ભાઈ ને એકલાને બોલાવ્યા, મને ન બોલાવ્યા. તમારો સ્વભાવ તો આવો જ છે, તમે મારી જોડે હરકો સંબંધ રાખતા નથી. હું તમને 12 મહિના નિમંત્રણ આપું છું, હોય હોળી હોય, દિવાળી હોય, વિજયાદશમી હોય, શરદ પૂર્ણિમા હોય, તમને બોલાવું છું. નવા વર્ષે બોલાવું, ભાઈ બીજ ના દિવસે બોલાવું, શિવરાત્રી ના દિવસે બોલાવું.
જન્માષ્ટમીના દિવસે બોલાવું, શીતળા સાતમના આગલા દિવસે વડા કરવા ટાળી શ્રીએ બોલાવું. હું આટલો બધો સંબંધ રાખું છું, પણ તમે સંબંધ રાખતા નથી. તમે મને યાદ જ ના કરી. હવે હું તમને બોલાવું જ નહીં. પણ પેલા બેન કે મારી વાત તો સાંભળો, મારે ઘેર તો સત્યનારાયણ ની કથા હતી જ નહીં. અને આ બેને પેલું ટેલિફોન નું રિસીવર મૂક્યું અને પેલો સૂતો હતો ને એનું રિસીવર આમ પકડ્યું અને પેલા આમ સાલ નાખી જોયું. સવારમાં જ મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી ત્રણ દેવીઓ જાણે એક સાથે મળવા આવી હોય. બોલે તારે લાગે સાક્ષાત સરસ્વતી છે, મૌન ઉભા હોય તારે લાગે મહાલક્ષ્મી છે, અને હાથ ઊંચો કરે તો લાગે મહાકાલી પ્રગટ થયા. અને જેવું આમ સવારના પોરમાં આમ પેલા આંખ ખોલીને જોયું, સામે એમના શ્રીમતી ઉભા હતા. એટલે કે શું થયું, કેમ આટલી સવારમાં બૂમો પાડે છે, સાલ ખેંચે? અમને તો એમ કે તમને એકલાને જ અક્કલ છે, બહેનો તો બધા ભાગા જ હોય છે, અમે તો ઘાસ ખાતા હોઈશું, અમને તો અક્કલ છે જ નહીં. અમારી અક્કલ તો પગની પાણી સુધી જ, બધી અક્કલ તો તમને જ છે, તમારામાં જ બધું જ્ઞાન ભરાઈ ગયું છે, અમને બેવકૂફ બનાવો છો. પણ પેલો કે આટલું બધું શું કામ બોલે છે, કે તો ખરી વાત શું છે? તમે રાત્રે કહેતા હતા મોહનભાઈ ને ત્યાં સત્યનારાયણ ની કથા છે. હમણાં જ મેં તમારા ગજવામાંથી ટેલિફોન ની ડાયરી કાઢી મોહનભાઈ ને ફોન કર્યો. મોહનભાઈ ના મિસિસે ચોખ્ખું કહી દીધું મારે ઘેર સત્યનારાયણ ની કથા હતી જ નહીં. આ કીધું પણ કયા મોહનભાઈ? તો કે મોહન મગન. ના, હું તો મોહન મથુર ને ત્યાં ગયો હતો. તમારે છે ને મોહનભાઈ બે રાખવા, એક ફોન વાળા, એક ફોન વગર ના, એટલે પેલી આગળની ભાંજગળ તો મટી જ જાય. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ. પત્ની પાસે જૂઠું બોલવાનો મતલબ એવો નથી કે તમે હળહળતું જૂઠ એટલે સફેદ જૂઠ બોલો. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ. બે મિત્ર હોય, આપસમાં ગમત મજાક કરતા હોય અને જૂઠું બોલે, તેમાં કઈ દોષ ન કહેવાય. વિવાહે ચ. તમારા ઘરમાં વિવાહ હોય, લગ્ન હોય, અને લગ્નમાં વેવાણ હોય, વેવાઈ હોય, તે એકબીજા જોડે આમ વાર્તાલાપ કરે, કાં તો આ ગીત ગાય ત્યારે એમાં ગીતમાં આમ મજાક કરે. હવે ગીત ગાતા હોય એમાં કઈ જૂઠું બોલ્યા એવો કઈ પાપ ન લાગે, એ તો આનંદ માટે હોય. કારણ કે લગ્નનો પ્રસંગ હોય ને વેવાઈના માટે આ વેવાણો એવું ગાય. વેવાઈ મારા હાથીએ બેસી ઝૂલતા ઝૂલતા આવ્યા રે. વેવાઈ મારા હાથીએ બેસી ઝૂલતા ઝૂલતા આવ્યા. ઝૂલતો ઝૂલતો ને ટ્રેનમાં જગ્યા ના મળ્યો, ટીંગાઈ ના આવ્યો એટલે ઝૂલતો ઝૂલતો જ કહેવાય ને. હાથી કઈ એમ રસ્તામાં પડ્યા છે, પણ એવું ગાય. હવે એમાં કઈ જુઠ્ઠું બોલે એવું થોડું એમાં દોષ લાગે. લગ્ન છે એમાં વેવાઈઓ માટે ગીત ગાય. વેવાઈ માટે નહીં, વેવાણો માટે ગાય, વરરાજા માટે ગાય. વરરાજાનું વર્ણન કરે એટલે ગાય કે આ વરરાજા કેવો છે. જેવો ગુલાબનો છે ગોટો એવો વરરાજાનો. આ ફોટો જો જોયો હોય તો લાગે કે તમને આ કયા જંગલ માંથી આવ્યો છે, મધ્યપ્રદેશ માંથી આવ્યો છે કે પંચમહાલ માંથી આવ્યો છે. છોકરાઓ જોડે તો 30 પાડીને નાસી જાય એવો હોય. પણ હવે ગીતમાં તો એવું ગાય ને કે ભાઈ આ કેવો છે. જેવા વીટીમાં ના હીરા એવા નીલેશભાઈ ના વીરા. જેવા વીટીમાં ના હીરા એવા નીલેશભાઈ ના વીરા. હા, વીટીના હીરા જેવો હોય એટલે જડીને જ રાખવાનો, છૂટો ન મુકાય, નહીં તો કઈ થી કઈ પહોંચી જાય ખબર જ પડે નહીં. એટલે એમને આમ ફિટ કરીને રાખવા પડે. લગ્નમાં તમે જાઓ ત્યારે એવું લગ્નમાં ગાતા હોય, એ દોષ નહીં, એમાં અસત્ય ના કહેવાય. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે. વૃત્તિ અર્થે એટલે આજીવિકા માટે. આજીવિકાનું કોઈ સાધન ન હોય અને તમે અસત્ય બોલો. તમે 58 વર્ષે રિટાયર્ડ થવાના હોય અને એફિડેવિટ કરીને લઈ આવો, હજુ ના 54 જ થયા છે, 4 બાકી છે, પણ ક્યારે આ જીવિકાનું કોઈ સાધન જ ન હોય એને આપત ધર્મ કહેવાય. પ્રાણ સંકટમાં હોય અને જો અસત્ય બોલો તો દોષ. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે. ગો બ્રાહ્મણ હિંસાર્થે
બ્રાહ્મણની હિંસા થતી હોય, ગાયની હત્યા થતી હોય, એ અટકાવવા માટે જો તમે જુઠ્ઠું બોલો તો પાપ નથી, ઉલટાનું સાચું બોલો તો દોષ છે. પુરાણોમાં એક કથા, એક કૌશિક નામનો એક બ્રાહ્મણ ગામના ચોરાહા નીચે વૃક્ષ નીચે બેઠો અને આ બધા વેદ મંત્ર છે તે બોલતો હતો. આ બધા સૂત્ર છે તૈત્તરીય ઉપનિષદમાં. સત્યમ વદ ધર્મંચર, સત્યમ વદ ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સ્વાધ્યાયાન મા પ્રમદિતવ્યમ. હવે આ પાઠ કરતો એટલામાં એક કથઈ છે, એક વાછડીને મારવા માટે આમ પકડી હતી, એના હાથમાંથી છટકી દોડવા હતી. હવે આ પાઠ કરતો હતો ત્યાં એક વાછરડી આમ આવી અને સામે એક ગલી હતી, એમાં જતી એટલા પેલો કસાઈ પાછળ એક વાછરડી આ તરફ આવી છે. આ તો પેલો પાઠ કરતો હતો, સત્યમ વદ ધર્મંચર, એને તેનું સત્ય બોલવું જોઈએ. વાછરડી આ તરફ ગઈ, એને પેલો કસાઈ ક્યાં ગયો, વાછરડીને લાવ્યો, વાછરડીની હત્યા કરી. એના પાપમાં આ બ્રાહ્મણનો પણ ભાગ થયો. ગાયની હત્યા રોકવા માટે તો જૂઠ બોલો તો પણ ચાલે, એને બદલે આ તો હત્યા કરાવવા માટે જૂઠ બોલે, એવા રમ્યો બેઠા. ઘણા લોકો એવું સમજે છે કે કોઈ પ્રાણીનો વધ આપણે ના કરવો, પણ બીજો વધ કરે તો આપણને શું પાપ. ઘણા એવું સમજે છે કસાઈને ત્યાંથી માંસ લઈ આવીએ તો પછી આપણને પાપ લાગી ખરું, પણ માંસાહારના વિષયમાં 8 લોકો પાપના ભાગીદાર છે. હનુમંતા, જે પોતે ન ખાતો હોય પણ સંબંધી આપે ખાઓ, એ પણ પાપનો ભાગીદાર છે. હનુમંતા વિશસિતા નિહંતા ક્રય વિક્રયી સંસ્કર્તા ચોપહર્તા ચ ઘાતકશ્ચેતિ ઘાતકાઃ. સંમતિ આપનાર, તેને મારનાર, તેને કાપનાર, તેને વેચનાર, તેને રાંધનાર, તેને પીરસનાર, આ બધા લોકો આ પાપના ભાગીદાર. સત્ય બોલવાનું, પણ ક્યાં બોલવાનું એટલી સમજણ તો જોઈએ. આ શુક્રાચાર્ય નીતિ નિપુણ હતા અને શુક્રાચાર્ય ભરીને કીધું આટલી ઠેકાણે જુઠ્ઠું બોલે દોષ લાગતો નથી. કૃત્ય અર્થે પ્રાણ સંકટે, જયારે પ્રાણ સંકટમાં આવ્યો હોય ત્યારે અસત બોલી શકાય. ભલે તારો પ્રાણ સંકટમાં છે, હમણાં જુઠ્ઠું બોલીશ તો પાપ નહીં લાગે. ભલે કીધું મને પ્રાણોની એટલી ચિંતા નથી જેટલો અસત્યનો ભય લાગે. જો એક તો બલિ રાજાએ હઠ, શુક્રાચાર્ય એમના ગુરુ હતા અને શુક્રાચાર્ય તો એના હિતમાં જ કહેતા હતા, પણ બલિ જે વ્રત પાળતા હતા તે મહાવ્રત છે. વ્રત અને મહાવ્રતમાં ભેદ છે. અમુક સમયે વ્રત છોડી શકાય પણ મહાવ્રત ન છોડાય. મહાવ્રતમાં તમારે સહન કરવું પડે, પણ મહાવ્રતનું ફળ પણ કેવું મોટું છે. બલિ રાજાએ કીધું ગુરુદેવ આપની વાત સત્ય છે, મારા હિત માટે છે, પણ મારાથી આ વ્રત છૂટે એમ નથી. અને આ શુક્રાચાર્ય ચીડાયા. શુક્રાચાર્ય શાપ આપ્યો, અચિરાત ભ્રષ્યતિ શ્રિયમ, મારી આજ્ઞાનું પાલન કરતો નથી, તું સંપત્તિથી ભ્રષ્ટ. અહીંયા વામન ભગવાન તો સામે ઉભા. બલિ રાજાને કીધું તારે આ ભૂમિનું દાન કરવું છે તો સંકલ્પ કર. શુક્રાચાર્ય ના પાડ્યું, સંકલ્પ નહીં કરાવું. વામન ભગવાન કહે છે હું બ્રાહ્મણનો દીકરો છું, મને સંકલ્પ કરાવતા આવડે, તારા ગુરુ ના કરાવે તો હું કરાય. બલિએ કીધું તો તમે કરાવો અને વામન ભગવાને સંકલ્પ કરાયો. સંકલ્પમાં કેવળ 3 ડગલા જ ભૂમિ આપવાનું એવું થયું. અને જ્યાં સંકલ્પનું આમ જળ છોડવાનો સમય હતો, પણ ઝારીમાંથી જળ દેવાના માટે જાય. હજુ પણ શુક્રાચાર્યને બલિ માટે પ્રેમ તો રહ્યો જ હતો. મનમાં વિચાર કર્યો કદાચ બચી જાય તો સારું. શુક્રાચાર્ય બધી વિદ્યાઓ જાણતા હતા. યોગ વિદ્યાઓમાં ઘણી બધી સિદ્ધિ મળે છે. એ 8 પ્રકારની સિદ્ધિઓમાં એક સિદ્ધિ એવી છે, અણિમા લઘિમા ચૈવ, માણસ એમાં અણુ જેટલું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી શકે. તે શુક્રાચાર્ય સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું અને બલિ રાજાએ ઝારી જે જળ દેવા માટે લીધી એના નાળચામાં સૂક્ષ્મ સ્વરૂપથી પ્રવેશ કર્યો. અને અંદર જયારે પ્રવેશ કર્યો જળ બહાર ના આવ્યું. વામન ભગવાને બલિને કીધું કઈ કચરું આવ્યું એમ લાગે છે, લાવ કાઢી આપું. ધડબડી સળી લઈ અને એ પેલા ઝારીના નાળચામાં નાખી અને ભગવાને શું કર્યું,
શુક્રાચાર્ય હતા ને એમની એક આંખ છોડી. શુક્રાચાર્ય એક ચક્ષુ છે, એક આંખ વાળા. એકાક્ષી કોને કહેવાય? એક જ તરફનું જુએ છે. શાસ્ત્રને માને ખરો, પણ પોતાના લાભની વાત હોય તેટલી લઈ લે અને બીજી છોડી દે. એ એકાક્ષી મનોવૃત્તિ વાળો છે અને એટલે ભગવાનને દંડ કરવાના હેતુથી એક આંખ છોડી. જો માનસમાં એટલે રામચરિત માનસમાં પણ એવો જ પ્રસંગ આવે છે. અહીંયા શુક્રાચાર્યની આંખ છોડી નાખી હતી, ત્યાં જયંતની આંખ છોડી નાખી હતી. આ ઇન્દ્રનો છોકરો જયંત છે. એકવાર એવો પ્રસંગ બન્યો કે રામજી સીતાજી સાથે વનમાં બેઠા. જો રામજી વનમાં પણ બહુ પ્રસન્નતાથી રહ્યા. અરણ્ય કાંડમાં એવી ઘટના આવે છે કે એકવાર ભગવાન રામ સીતાજી સાથે એક સ્ફટિકની શિલા ઉપર બેઠા અને રામ જાતે એકવાર ફૂલ વીણવાને માટે ગયા. એક બાર ચુની કુસુમ સુહાય, એક બાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય, નિજ કર ભૂષણ રામ બનાય, સીતહિ પહેરાય પ્રભુ સાદર, સીતહિ પહેરાય પ્રભુ સાદર, बैठे फटिक शिला अति सुंदर, 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 सुरपति सुत धरि बायस बेसा, सुरपति जय बायस बेसा, सुरपति सुत धरि बायस बेसा, सुरपति सुत धरि बायस बेसा, सठ चाहत रघुपति बल देखा, सठ चाहत रघुपति बल देखा, जिमि पिपीलिका सागर था, जिमि पिपीलिका सागर था, महामंदमति कारण गागा, महामंदमति कारण गागा, सुरपति सुत धरि बायस बेसा. સુરપતિ, સુર એટલે દેવ અને સુરપતિ એટલે ઇન્દ્ર અને સુરપતિ સુત એટલે દેવતાઓના અધિપતિ ઇન્દ્રનો છોકરો. ત્યાં સીધું જયંત લખી નાખ્યો હતો. જો માનસમાં તુલસીદાસ જયારે જયારે કઈ પણ લખે છે ખૂબ સાવધાનીથી અને યુક્તિયુક્ત વાત લખે છે. કારણ કે રામ જયારે સીતાની જોડે બેઠા અને રામજીએ શું કર્યું? પોતાના હાથથી પુષ્પ વીણીને લાવ્યા અને એમાંથી એક વેણી બનાવી અને રામજીએ પોતાના હાથથી સીતાને પહેરાવી કે નિજ કર ભૂષણ રામ બનાય, નિજ કર ભૂષણ રામ બનાય, સીતહિ પહેરાય પ્રભુ સાદર, સીતહિ પહેરાય પ્રભુ સાદર. સાદર સાદર એટલે આદર છે. સીતાજીએ પોતાના હાથથી આ ફૂલોનો ગજરો બનાવ્યો અને સીતાજીના માથા ઉપર પોતાના હાથથી આમ પહેરાવ્યો. તમારે બધાએ ઘેર જઈને કેવું કે આટલી આટલી કથાઓ સાંભળી તમને કોઈ દાડું સૂઝ પડી? જાતે ના બનાવો તો કઈ નહીં, માર્કેટમાં રેડીમેડ મળે છે એ તો કોઈ દાડું લઈ આવો ને. જો કોઈ વ્રત હોય, ઉત્સવ હોય અને તમે 2 વાર યાદ કરાવો, ત્રીજી વાર કે હા હા અને પછી આમ માર્કેટ માંથી લઈ આવે તો આપે ત્યારે તેમનો પ્રેમ છલકાયા વગર લો એમ કરીને આપે. આમ એટલું બધું જોર પડ્યું હોય. ભગવાન જેવા ભગવાન જાતે આમ બનાવે, સીતાજીને પહેરાવે તે પણ સીતહિ પહેરાય પ્રભુ સાદર, આદર સાથે. જો જયારે રામજી આ પહેરાવ્યા ને ગજરા ત્યારે બીજું કોઈ હતું નહીં. લક્ષ્મણ પણ લાકડા લેવા બહાર ગયા. લક્ષ્મણની હાજરીમાં પણ રામજી મર્યાદા રાખતા. મોટા ભાઈ છે એ નાના ભાઈની હાજરીમાં પત્ની સાથે જોડે બેસે તો દોષ ન કહેવાય, છતાંય રામજી મર્યાદા રાખતા હતા.
હવે આજકાલ લોકો મર્યાદા ધર્મ ધીરે ધીરે ભૂલવા લાગ્યા. એક કોઈ કાકા અને કાકી આમ રોડ ઉપરથી ચાલતા ચાલતા જતા હતા. તે કોલેજ વાળો રોડ હતો. એમની આગળ એક છોકરો અને એક છોકરી આમ હાથમાં હાથ પકડીને આમ ઝૂમતા ઝૂમતા ચાલતા. એટલે કાકી આમ કાકાને કીધું, જો આ છોકરાઓ જેટલી અક્કલ તમારામાં નથી. મતલબ તમે તો આગા આગા ચાલો તો આ છોકરાઓ તો કેવા હાથ પકડી પકડી ચાલે. ત્યારે આ કાકાએ કીધું કે તું એવું કહે છે કે આ છોકરાઓ જેટલી મારામાં અક્કલ નથી, પણ જો એક વાત તને કહું, આ છોકરો હાથ પકડી પકડીને કેમ ચાલે છે એ તને ખબર છે? કેમ? એને બીક લાગે છે આ કદાચ નાસી જાય તો. મને તો ખાતરી જ છે કે તમે કઈ જવાના નથી. આટલો ભરોસો હોય અને હાથ પકડી રાખીને શું કામ? આ તો અવિશ્વાસ હોય એટલે આમ બધું નાટક કર્યા કરે. જો ભાઈ તમને પ્રેમ હોય તો પ્રેમ કરવો એ દોષ નથી, પણ પ્રેમ કરતા કરતા મર્યાદા ભૂલી જાઓ તે સારી વાત નથી. જાહેર સ્થળોમાં તમે બેઠા હોય ત્યારે મર્યાદાનું ભાન રાખો અને બેસો. રામજી બહુ વિવેકથી વર્તતા. પછી જયારે રામજી આમ આ વેણી પહેરાવતા હતા ત્યારે શું થયું? ઇન્દ્રના છોકરાએ ઇન્દ્રલોકમાંથી જોયું, અરે બધા એવું કહે છે આ તો સાક્ષાત ભગવાનના અવતાર છે, વિષ્ણુ છે, અને આ તો સાધારણ માણસની જેમ રમત કરે છે, આ તો વેણી લઈને સીતાજીને પહેરાવે છે. ના ના, આ અવતાર ન હોય એવો મનમાં વિચાર આવ્યો, શંકા પડી અને રામજીની પરીક્ષા કરવાને માટે ગયા. રામજીની પરીક્ષા કરવા આવ્યા એટલે તુલસીદાસના મનમાં આવ્યું કે મારા ઈષ્ટદેવની પરીક્ષા કરવા નીકળ્યો, એનું નામ ન લેવું જોઈએ. એટલે જયંત ન લખ્યો ને કીધું સુરપતિ સૂત ધરી પેલા ઇન્દ્રનો છોકરો આવ્યો. રામજીની પરીક્ષા કરે એનું નામ ન બોલવું જોઈએ. પછી જયારે પરીક્ષા કરવાનો વિચાર આવ્યો ત્યારે શું કર્યું? વાયસ રૂપા એટલે કાગડાનું રૂપ લીધું અને ગયું. ભાષ્યકારોએ લખ્યું કે રામજીની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો, એમાં જ જયંત દેવ પુત્ર માંથી કાગડો બન્યો. પહેલા તો પસંદ તો આ જ થયું, કારણ કે બીજા બધા પક્ષીઓમાં પણ કાગ એ ચંડાળ પક્ષી છે અને આવા અધમ યોનિમાં ગયો. રામની પરીક્ષાનો વિચાર આવે તે કાગડો થાય છે. આ તો બધા કોણ જાણે ભુવડ થશે કે કઈ યોનિમાં થશે, ભૂંડ થશે કે કઈ કહેવું બહુ મુશ્કેલ. અને જયારે કાગડો થયો અને સીતા અને રામ બેઠા સ્ફટિકની શિલાના ઉપર ત્યાં આવ્યો અને શું કર્યું? સીતા ચરણ ચોચ હત ભાગા, સીતા ચરણ ચોચ હત ભાગા, ચલા રુધિર રઘુનાયક જાના, ચલા રુધિર રઘુનાયક જાના, ચલા રુધિર રઘુનાયક જાના, ચલા રુધિર રઘુનાયક જાના. સીતાજીના ચરણોમાં ચોંચ મારી લોહીની ધાર નીકળી, રામજીના પીઠ પાસે આવી, ગરમ ગરમ લોહી જોયું અને રામજી એકદમ ચમકીને જાગ્યા. શું જોયું? કે આ કાગડો સીતાના ચરણમાં ચોંચ મારી અને દોડવા લાગ્યો. રામજી શું કર્યું? એક દર્ભની સળી પડી હતી એ લઈ અને અભિમંત્રિત કરી અને દર્ભની સળી લઈને આમ પેલા કાગડાના તરફ આમ નાખી. આ દર્ભ તો ભયાનક તીર હોય એવી રીતે પેલા કાગડાની પાછળ દોડવા. હવે જયંતના મનમાં ભય થયો કે આ તો તીર બહુ ભયાનક દેખાય છે. દોડવા લાગ્યો, ભયને કારણે દોડવા લાગ્યો. ક્યાં જવું? કોના શરણમાં જવું? દોડતો દોડતો બ્રહ્માજીની પાસે. હું મારી રક્ષા કરું. બ્રહ્માએ કીધું જલ્દી જતો રહે, આ તારી પાછળ તીર અહીંયા આવજે, મારું બ્રહ્મલોક ખલાસ થઈ જશે. અહીં નહીં, અહીંયા એન્ટ્રી પ્રવેશ નહીં. રામનો દ્વેષ કરે એને અહીંયા પ્રવેશ મળતો નથી. શિવ પાસે ગયો. શિવજીએ તો ઉઠી ના પાડી, સેવકન મોકલે, પેલો આવે છે કડી મૂકો, એને અંદર ઘૂસવા જ નથી. રાશિ શું મનમાં વિચાર કરવા લાગ્યો, ક્યાં જવું ક્યાં જવું, વિષ્ણુ લોકમાં જવું ક્યાં જવું. એટલામાં દેવર્ષિ નારદને સામેથી આવતા જોયા અને દેવર્ષિ નારદના ચરણોમાં પડીને કીધું, દેવર્ષિ મારી રક્ષા. અને લાગી દયા કોમલ ચિત્ત સંતા. સંતોનું હૃદય બહુ કોમળ હોય છે. દેવર્ષિ નારદના મનમાં દયા આવી કે આને અપરાધ તો બહુ મોટો કર્યો છે, પણ સંતનું કામ સાચો માર્ગ બતાવવાનું છે, એટલે એને માર્ગ તો બતાવવો જ પડે. એટલે દેવર્ષિ નારદે કીધું કે જો તું બ્રહ્મા પાસે જા, વિષ્ણુ પાસે જા, શિવ પાસે જા, તારી રક્ષા કોઈ ન કરે. અપરાધ રામ નો કરે છે,
અને ક્ષમા માંગવા ત્યાં જાય. અરે જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગવા જા, એ જ કરુણાના મહાસાગર છે. અને એ જ પાછો દોડીને રામજીના ચરણોમાં આવીને પડ્યો અને કીધું, પ્રભુ મારી કુબુદ્ધિ થઈ, તમારી પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. જીમી પીપીલિકા સાગર થાહ મહામંદમતી કારણ કાગા. જેમ કોઈ ચીંટી એટલે કીડી સમુદ્રની ઊંડાઈ માપવા નીકળે, એમ હું તમને માપવા માટે નીકળ્યો. મારું બલ ક્યાં, આપનું સામર્થ્ય, મને ક્ષમા કરો. અને જેવો રામજીના ચરણમાં પડ્યો, રામજીએ જે દરબડી સળી લીધી હતી કે આંખ તરફ નાખી. આમ તો અપરાધ એવો કર્યો હતો કે એને મૃત્યુ દંડ કરત, પણ રામજી એક આંખ છોડી છોડી. રામજીએ જયંતની આંખ છોડી અને અહીંયા વામન ભગવાને શુક્રાચાર્યની એક આંખ છોડી નથી. એના મનમાં એકાક્ષી એટલે ભેદ દૃષ્ટિ નિર્માણ થઈ હતી. પછી સંકલ્પ કર્યો અને જ્યાં સંકલ્પનું જળ છોડ્યું અને પછી તો વામન ભગવાન એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઉભા રહ્યા. અને ભૂખંદિશો, ભૂ એટલે પૃથ્વી, ખમ એટલે આકાશ, અને દિશાઓ બે ડગલામાં તો ભગવાને આ બધું જ લઈ લીધું. અને બલીને પૂછ્યું, બોલ આ ત્રીજું ચરણ ક્યાં? બલિ રાજાએ કીધું, આ પણ પંચ મહાભૂતમાંથી જ મારો દેહ બનેલો છે, મારા મસ્તિષ્ક ઉપર પધરાવો. એટલે એ પણ ભૂમિ તત્વ છે. અને ભગવાને બલિના મસ્તિષ્કના ઉપર પોતાનો ચરણ રાખ્યો. બલિ રાજા પાતાળમાં ગયા, પણ સત્યને ન છોડ્યું. બલિ રાજાનો સત્ય માટેનો પ્રેમ એવો હતો. અને ભગવાન એને ત્યાં દ્વારપાલ થઈને રહ્યા. એ બલિના માનમાં આપણે 3 દિવસ સુધી દીવાઓની હારમાળા લગાવી છે. દીપાવલી, દીપ એટલે લેમ્પ અને અવલી એટલે રો. જેમાં દીવાઓની હારમાળાઓ થાય છે એને કહેવાય છે દીપાવલી. બલિરાજ્યમ સમાસાધ્યમ. બલિ રાજાની સ્મૃતિમાં આ 3 દિવસોમાં 5 દિવસોમાં લોકો દીવા પ્રગટાવે છે, પણ આ 5 દિવસમાં જે દીપ ન પ્રગટાવે એના ઘરમાં પ્રકાશ અને આનંદ કેવી રીતે થાય? આજે પણ આપણે છે એને તમે ભાગ બારસ કહો છો, એનું નામ છે ગોવત્સ દ્વાદશી, ધન ત્રયોદશી, નરક ચતુર્દશી, દીપાવલી, નૂતન વર્ષ અને યમ દ્વિતીયા એટલે ભાઈ બીજ. આ બધા દિવસો દરમિયાન આપણા ઘરોમાં ઉત્સવ મનાવીએ છીએ. બલિ રાજાને ત્યાં ભગવાન દ્વારપાલ થઈને રહ્યા. પછી આગળ એવી કથા આવે છે કે લક્ષ્મીજીને મનમાં વિચાર થયો, ભગવાન ગયા આવ્યા નહીં. લક્ષ્મીજી ભગવાનને છોડાવવા માટે કોઈ સમય શોધતા હતા. પછી તો રક્ષાબંધનના દિવસે આવ્યા. બલિને રક્ષા બાંધી અને દાનમાં પતિને છોડાવીને લઈ આવ્યા. આજે પણ બ્રાહ્મણો રક્ષા સૂત્ર બાંધે ત્યારે એવું બોલે છે, જેન બધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ, તેન ત્વામ અભિબધ્નામી રક્ષે માચલ માચલ. વામન ભગવાનના ચરિત્રનો વિચાર કર્યો. પછી વેદોની રક્ષા માટે ભગવાન મત્સ્યનું રૂપ લઈને આવ્યા. સમુદ્ર મંથન વખતે કૂર્મનું રૂપ લઈને આવ્યા. જો કોઈ અવતારમાં ભગવાનનું શરીર સુંદર નથી, પણ ભગવાનનો સ્વભાવ સુંદર છે. આ બધા અવતારોનો સંક્ષિપ્તમાં વિચાર કર્યો. આપણે નવમ સ્કંદમાં પ્રવેશ કરીશું. જરા 1 મિનિટ નામ સંકીર્તન કરીશું. શ્રી રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. धीर न रहे उपजा जब जाना, प्रभु मुस्काना माता उनि बोली, सोमति डोली यह रूपा की जैसी सुशीला, अति प्रिय यह सुख परम अनुपा. रोदन ठाना चरित गावै हरिपद पावहि, तेन परहि भव कूपा. यह चरित गावहि हरिपद पावहि, तेन परहि भव कूपा.
ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌલલ્યા હિતકારી હરિત માતારી મુનિ મનહારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા ભગવાનનું પ્રાગટ્ય થયું. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. પછી જ્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને મા કૌશલ્યાએ ભગવાનને આજ્ઞા કરી. માતા પુની બોલી સોમતી ડોલી. જો માતાએ કહ્યું, શું કહ્યું? કે પ્રભુ આ તમારું 4 ભુજા વાળું સ્વરૂપ છે એ બહુ સુંદર છે, પણ તમે સમેટી લો. કેમ કે 4 ભુજા વાળું બાળક ઘરમાં હોય તો તમે એને માતા છો એવો ભાવ ન થાય. આ તો પરમાત્મા છે, આપણો પુત્ર કેમ હોઈ શકે? એ લીલામાં બાધાકારક થાય. એટલે કૌશલ્યાએ કીધું, પ્રભુ તમારું આ સ્વરૂપ છે તો બહુ સુંદર, પણ તમે સમેટી લો. અને જ્યાં મા કૌશલ્યાની આજ્ઞા થઈ, ભગવાને ચતુર્ભુજ વાળું રૂપ છોડી દીધું અને 2 ભુજાઓ વાળું રૂપ ધારણ કર્યું. આગળ કૃષ્ણાવતારમાં પણ એવું વર્ણન આવશે. ભગવાનને પણ આજ્ઞા આપવાનું કોઈનું સાહસ હોય તો તે આર્ય નારીમાં છે. આખા જગતનો જે સર્જનહાર છે એની કોઈ માં થઈ શકે, એના કોઈ પિતા થઈ શકે એવી લાયકાત આ દેશમાં જન્મેલા લોકો એટલે સ્ત્રી પુરુષોમાં. જ્યારથી સ્ત્રીઓ પાતિવ્રત ધર્મ ભૂલવા લાગી અને પાશ્ચાત સંસ્કૃતિના પ્રવાહમાં તણાવવા લાગી, ભગવાનને આવવાની તો બહુ ઈચ્છા છે, પણ એવું કોઈ પાત્ર તો દેખાય, ભગવાન આવે ક્યાં? અને મા કૌશલ્યાએ આજ્ઞા કરી કે પ્રભુ તમારું આ સ્વરૂપ છોડી દો, 2 ભુજા વાળું રૂપ ધારણ કરો. અને ભગવાને ચતુર્ભુજ રૂપ છોડી અને 2 ભુજા વાળું રૂપ ધારણ કર્યું. આખા નગરમાં એટલો બધો હર્ષ થયો, બધા જ આનંદમાં આવીને નાચવા લાગ્યા. દશરથ ઘેરાનંદ ભયો હરિ સર્ગો વિસર્ગશ્ચ વગેરે 10 પ્રાધાન્ય વિષયો છે. એમાં 9મ સ્કંદમાં ઈશાનું લીલા, ઈશ એટલે પરમાત્મા અને અનુ એટલે તેમના અનુયાયી ભગવાન અને તેમના અનુયાયીઓની કથા. આ 9મ સ્કંદમાં સૂર્યવંશની કથા આવશે. 10મ સ્કંદમાં ચંદ્રવંશની કથા આવશે. એમાં આ 9મ સ્કંદની જે કથા છે એમાં ભગવાન મનુ અને તેમના વંશજોની કથા છે. આરંભમાં જયારે ભગવાન મનુને સંતાન નહોતું ત્યારે એમને વશિષ્ઠાદિ ઋષિઓને બોલાવ્યા અને કહ્યું કે મને સંતાન થાય એવો યજ્ઞ કરાવો. પછી ભગવાન વશિષ્ઠે યજ્ઞ કરાવ્યો. જયારે ભગવાન વશિષ્ઠે યજ્ઞ કરાવ્યો ત્યારે આ મનુના પત્ની જે હતા ને, એને જે આહુતિ આપનાર બ્રાહ્મણ હતો એને અધ્વર્યુ જે કહેવાય એના મારફતે આહુતિ બદલાવી અને એવી ઈચ્છા કરી મને કન્યા થાય એવો યજ્ઞ કરાવો. હવે જયારે સંકલ્પ બદલાઈ ગયો ત્યારે એનું ફળ પણ બદલાઈ ગયું. એટલે પુત્ર પ્રાપ્તિના બદલે તેમને ઈલા નામની કન્યા થઈ. હવે જયારે કન્યાનો જન્મ થયો ત્યારે મનુએ ભગવાન વશિષ્ઠને કહ્યું કે વૈદિક મંત્રનું આવું વિપરીત ફળ કેમ? મેં તો તમને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવવાનું કહ્યું હતું, મને કન્યા કેમ થઈ? ત્યારે ભગવાન વશિષ્ઠે કહ્યું કે અધ્વર્યુને કહી અને તમારા પત્નીએ આહુતિમાં ફેરફાર કરાવ્યો, એને કારણે કન્યાનો જન્મ થયો. મનુએ કીધું મારી એવી ઈચ્છા છે કે મને પુત્ર થાય. ત્યારે કહ્યું સારું. અને ભગવાન વશિષ્ઠે શિવની આરાધના કરી અને ભગવાન શંકરને કહ્યું કે મારો આ યજમાન છે એ પુત્રની ઈચ્છા કરે છે, એને ત્યાં કન્યા થઈ છે, તમે એને પુત્ર આપો. ત્યારે ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું. આ ઈલા નામની જે કન્યા છે એ સુદ્યુમ્ન નામનો પુરુષ બન્યો. પછી એકવાર એવો પ્રસંગ બન્યો, આ સુદ્યુમ્ન નામનો રાજા છે એ સિંધુ દેશના ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા માટે બહાર આગળ જયારે ગયો ત્યારે ભગવાન શંકર જે વનમાં ક્રીડા કરતા હતા એ વનમાં આને પ્રવેશ કર્યો.
પહેલા એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે ભગવાન શંકર પાર્વતી સાથે વનમાં ફરતા હતા. એમાં કેટલાક લોકોએ પ્રવેશ કર્યો એટલે બીજા પુરુષોને જોઈ અને પાર્વતીના મનમાં લજ્જા થઈ. ભગવાન શંકરને કીધું, આપણા વનમાં ગમે તે માણસ પ્રવેશ કરે અને એમાં પણ પુરુષ પ્રવેશ કરે તે બરાબર નહીં. એટલે ભગવાન શંકરે એવો શાપ આપ્યો, આજ પછી આ વનની જે મર્યાદા છે એના અંદર કોઈ પણ આજ્ઞા વગર પ્રવેશ લેશે તો એ પુરુષ હશે તો સ્ત્રી થઈ જશે. કેમ કે સ્ત્રીઓને સ્ત્રીથી લજ્જા આવતી નથી, પુરુષથી લજ્જા આવે છે. હવે કલિયુગમાં થોડું વિપરીત થવા લાગ્યું છે. હવે હમણાંની સ્થિતિનું કઈ વર્ણન કરતો નથી, પણ ભગવાન શંકરે આવું વચન કીધું એટલે આ સુધિમ્ન નામનો રાજા ઘોડા ઉપર બેસીને આવતો હતો અને ભગવાને જે મર્યાદા બાંધી હતી એની અંદર આવ્યો એટલે સુધિમ્ન સ્ત્રી બની ગયો અને પેલો ઘોડો હતો તે ઘોડી ગયો. હવે તો એના મનમાં બહુ લજ્જા આવી. નગરમાં પાછા કેમ જવું? રાજાને આવી રીતે જ નગરજનો જુએ તો એની બેઇજ્જતી થાય. રાજાના મનમાં બહુ દુઃખ થયું. વશિષ્ઠ મુનિના પાસે ગયો, કીધું, જન્મ વખતે થયું, તમે તમારા પ્રભાવથી મને પુરુષ બનાવ્યો, હવે ફરી આ સ્થિતિ થઈ છે. મારી ઈચ્છા આવા વેશમાં એટલે સ્ત્રીના વેશમાં રહેવાની નથી. તમે મારા ઉપર કરુણા કરો. ભગવાન વશિષ્ઠે શંકરને પ્રાર્થના કરી, બીજી વાર આના માટે જ આવ્યો છું, હવે આ સ્ત્રી થઈ ગયો છે, એને પુરુષ બનાવો. ભગવાન શંકરે કીધું, આ શાપ તો મેં જ આપ્યો છે, એમાં એની રક્ષા ન થાય. પણ ભગવાન વશિષ્ઠ તો મંત્ર દૃષ્ટા ઋષિ છે, એમનો આગ્રહ પણ ભગવાન શંકર ન ટાળી શક્યા. એટલે ભગવાન શંકરે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આ 1 મહિનો સ્ત્રી રહેશે અને 1 મહિનો પુરુષ રહેશે. પણ એ તો વધારે બદતર સ્થિતિ હતી. એટલે નગરજનોને આ રાજા માટે બહુ ઘૃણા થઈ. આ રાજા કેવો છે, આવો રાજા ન જોઈએ. પણ એ દરમિયાન વચ્ચે એક પ્રસંગ એવો બન્યો કે જયારે આ સુદુમ્ન સ્ત્રી બની ગયો ત્યારે ચંદ્રમાનો પુત્ર બુધ ત્યાં ફરતો હતો અને સાપ મળેલો પણ આ સ્ત્રી સુંદરી હતી. એટલે એના મનમાં થયું, આ સુંદરી સાથે હું વિવાહ કરું અને એનાથી પુરુરવા થયો અને આખો વંશ એમાંથી ચાલે. જો કેટલીક વાતો એવી હોય છે કે જેમાં મર્યાદાની આવશ્યકતા હોય છે, એટલે હું તમને ખાલી સંક્ષિપ્તમાં કહું છું. પણ એનાથી ચંદ્રમાનો વંશ ચાલે. હવે અહીંયા એવો પ્રસંગ બન્યો કે ભગવાન વશિષ્ઠ જયારે એમને કહ્યું કે આવી સ્થિતિમાં રાજ્ય કરે તે બરાબર નહીં, એ રાજ્યનો ત્યાગ કરી અને વનમાં જઈને તપશ્ચર્યા. એ જે સંતાનો જુદા જુદા થયા એનો ઇતિહાસ આરંભમાં થોડો કયો. પછી સૌભરી નામના મુનિની એક આખ્યાયિકા આ 9મ સ્કંદમાં કહી છે. મહાતપસ્વી એવા સૌભરી નામના એક મુનિ હતા. જો કામ કેવો ભયાનક છે. વિષ એટલે ઝેર, એને જે ખાય તેને મારી નાખે છે. પણ તમે ઝેરને જુઓ તો કઈ મરણ ન થાય. પોટેશિયમ સાયનાઇડ શીશીમાં હોય ને તમે આમ લેબલ વાંચો કે શીશીને આમ બહારથી પકડો તો તમને કઈ થાય નહીં. ઝેર ખાનારને મારે છે પણ કામ એવો ભયાનક છે કે જોનારને પણ મારે છે. આ સૌભરી નામના મુનિ બહુ તપસ્વી હતા. એકવાર નદીના કિનારા ઉપર ગયા સ્નાન કરવાના હેતુથી. ત્યાં નદીના કિનારે બેસી અને સંધ્યા કરતા. હાથમાં આમ જળ લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. જ્યાં નદી કિનારે સંધ્યા કરવા માટે બેઠા ત્યાં એક માછલો અને માછલી જલ ક્રીડા કરતા હતા. આ માછલા અને માછલીને જોઈ ને ઋષિના મનમાં વિચાર આવ્યો, હું પણ ઘર સંસાર કરું તો એવો વિચાર એમના મનમાં. અને ઋષિ ત્યાંથી ઉભા થયા અને પોતાના રાજાના દરબારમાં. આ ઋષિ ગયા સીધા માંધાતા રાજાના દરબારમાં અને ઋષિને જોયા એટલે રાજા બહુ પ્રસન્ન થયો. ઋષિનો સત્કાર કર્યો. કીધું, ઋષિ તમારી જે ઈચ્છા હોય તે માંગો. હવે આ ઋષિની અવસ્થા બહુ થઈ હતી. ગાડી આમ નાભી સુધી પહોંચી ગઈ હતી. સફેદ ભાર થયા હતા. શરીરમાં આમ ધુર્રિયા એટલે કરચલીઓ પડી ગઈ હતી. આ રાજાએ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? ત્યારે ઋષિએ કીધું, મારી ઈચ્છા એવી છે કે તમારી કન્યા સાથે હું લગ્ન કરું.
રાજાના મનમાં થયું ઋષિ વૃદ્ધ છે, મારી કન્યા યુવાન છે, આ વૃદ્ધની સાથે કન્યાનો વિવાહ ક્યાં કરું? પણ ઋષિને એકદમ ના ન પડાય, ઋષિનો પ્રભાવ જાણતા હતા એટલે રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું આપની વાત સાચી છે, તમારા જેવો દિવ્ય ઋષિ હોય એની સાથે વિવાહ થાય મને શું વાંધો છે, પણ મારી કન્યાઓ યુવાન છે, મારી કન્યામાંથી જે તમને પસંદ કરશે એની સાથે હું તમારો વિવાહ કરીશ. હવે રાજાની તો 50 કન્યાઓ હતી. રાજાએ મનમાં વિચાર કર્યો આ વૃદ્ધને કોણ પસંદ કરવાનું, એટલે આપો પ્રશ્ન હલ થઈ જશે. સેવકને બોલાવીને કીધું અંતઃપુરમાં જઈને સમાચાર આપો કે આ 50 કન્યાઓ વરમાળા લઈને રાજ દરબારમાં આવે અને જેને ઋષિ સાથે વિવાહ કરવાની ઈચ્છા હોય એ પોતાની ઈચ્છાથી ઋષિના ગળામાં વરમાળા નાખે. બસ અંતઃપુરમાં સમાચાર પહોંચ્યા, ઋષિની 50 કન્યાઓ વરમાળા લઈને રાજમહેલમાં ત્યાં આવી. હવે અહીંયા પેલો અંતઃપુરમાં સમાચાર આપવા જાય ત્યાં ઋષિ તો ત્રિકાલજ્ઞ હતા. રાજાના મનની વાત ઋષિજી અજાણી હતી જ નહીં. ઋષિને થયું આ રાજાએ મારા સાથે યુક્તિ વાપરી, વળી કન્યાઓ મારા ગળામાં વરમાળા નહીં નાખશે. એનું કારણ વિવાહ કરવાનો હોય ત્યારે કન્યાઓ શું શું વિચારશે અને પુરુષ શું શું વિચારશે એ વાત ઋષિને બરાબર ખબર હતી. જયારે લગ્નની વાત વિચારવાની હોય ને ત્યારે કન્યા વરયતી રૂપમ, કન્યા રૂપનો વિચાર કરે છે કે વર જે હોય તે સુંદર હોવો જોઈએ, દેખાવડો હોવો જોઈએ. કે તમે એવી ઈચ્છા રાખો તો કઈ ખોટું નહીં, સુંદર વર હોય તો શું વાંધો છે, પણ પાછા તમે કેવા છો એ તો જોવાનું જ તમારે આરસામાં ઉભા રહી. તમે કેવા છો અને કેવા વરની ઈચ્છા રાખો છો. કારણ રામાયણમાં જેવી કથા આવે ત્યાં શૂર્પણખા છે તે રામની પાસે આવીને ઉભી રહી અને રામને જોઈને કહેવા લાગી કે તુમ સમ પુરુષ નમો સમ નારી, તમારા જેવો કોઈ સુંદર પુરુષ નથી અને મારા જેવી કોઈ સુંદરી સ્ત્રી નથી. શું વિધાતાએ આપણી બેની જોડી બનાવી છે, એને જાતે જ નક્કી કરી નાખી. હવે સીતાજી તો જોડે બેઠા હતા તો આ શૂર્પણખા આવીને ત્યાં ઉભો. હવે હમણાં એ પ્રસંગમાં જાઓ નહીં, આગળ સમય હોય તો થોડુંક તમને કહીશ. પણ કન્યા વરયતી રૂપમ, કન્યા રૂપ કેવું છે એનો વિચાર કરે છે. માતા વિત્તમ, માના મનમાં વિચાર આવે ધન વાળો હોવો જોઈએ. બહુ જ રૂપાળો હોય ને કંગાલ હોય તો શું કામ? રૂપ વાળો તો જોવે નહીં તો કન્યાને આપ્યા પછી કન્યા ફરિયાદ કરતી આવે, રડતી રડતી આવે. એટલે ધનવાન તો હોવો જ જોઈએ. સારી નોકરી હોય, સારો ધંધો હોય, પોતાનું ઘર હોય. આ તો ગામમાં કે ચીનમાં ખેતર નહીં, ગામમાં ઘર નહીં, એવી દશા હોય. કન્યા તે સ્મશાનમાં પડી રહેતો હોય તો પિતા ગુણમ, પિતાના મનમાં વિચાર આવે ગુણવાન હોવો જોઈએ. બાંધવા કુલમ ઈચ્છંતી, ભાઈઓના મનમાં વિચાર આવે કે કુલવાન હોવો જોઈએ. બેનને લગ્ન કરાવો અને 4-6 મહિના થાય, વરસ થાય કે બીજું લગ્ન કરી આવે તો બેનને પાછી મારે જ સાચવવી પડે. એટલે કુલવાન હોય તો સારું. બાંધવા કુલમ ઈચ્છંતી મિષ્ટાન્નમ ઇતરે જના, બાકીના લોકોને તો ચાલ આઈસ્ક્રીમ ખવડાય, મીઠાઈ ખવડાય, એમાં જ રસ. એને તો વરનું જે થવું હોય તે થાય, કન્યાનું જે થવું હોય તે થાય. આઈસ્ક્રીમ ની વાત, પાર્ટી ની વાત કરો, લોકોને તો આમાં જ રસ હોય. ગોર મહારાજ ને દક્ષિણામાં રસ હોય, વર વરો કે કન્યા વરો, ગોરનું દરવાણું ભરો, એવી કહેવાય. હવે ઋષિ તો જાણતા હતા કે કન્યાના મનમાં શું વિચાર હશે. આ કન્યાઓ અંતઃપુરમાંથી વરમાળા લઈને નીકળે ત્યાં સુધીમાં તો ઋષિએ પોતાના પ્રભાવથી કામદેવ કરતા પણ સુંદર એવું સ્વરૂપ આમ ધારણ કર્યું. અંતઃપુરમાંથી 50 કન્યાઓ વરમાળા લઈને આવી અને પૂછ્યું ઋષિ ક્યાં છે? કીધું આ બેટા. અને એક બે નહીં, 50 કન્યાએ વરમાળા ઋષિના ગળામાં નાખી. હવે તો રાજાના મનમાં થયું કે આ તો મેં જ કહ્યું હતું કે જે પસંદ કરે તેની જોડે પરણાવીશ. આ તો બધીએ પસંદ કર્યો અને કીધું સ્વેચ્છાથી તમને પસંદ હોય તો જ નાખજો, અને બધી કન્યાઓ વરમાળા નાખી દીધી. તમારા મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રીજી ઋષિ તો 50 કન્યાઓ જોડે લગ્ન કરે તો આપણે 2-4 જોડે કરીએ તો કઈ વાંધો ખરો? જો આગળ એવી કથા આવે છે કે જયારે ઋષિએ વિવાહ કર્યો ત્યારે ઋષિએ હાથમાં જળ લીધો. જળ લઈને ઋષિએ આમ સંકલ્પ કર્યો અને 50 મહેલ તૈયાર થઈ ગયા.
આપણે હમણાં જે મકાન છે એના હપ્તા પૂરા થઈ જાય પછી આગળનો વિચાર કરવાનો. આ ઋષિ તો સંકલ્પ કરે તો 50 ફ્લેટ થઈ જાય, 50 ઘોડા થઈ જાય. આપણે તો હમણાં જે બાઈક ગાડી છે એના હપ્તાનું ઠેકાણું ના હોય. ઋષિને સંકલ્પ કરે એટલે હાથી, ઘોડા, ફ્લેટ બધું તૈયાર થઈ જાય. એટલે આપણે તો ઋષિ કહે તે કરવાનું, ઋષિ કરે એવું આપણાથી ન કરે. રામનું અનુસરણ કરો, શ્રી કૃષ્ણ કહે તે કરો. જો ઋષિએ લગ્ન કર્યું ને એના પહેલા જ આવી શરત કરી હતી કે હું તમારી કન્યા સાથે લગ્ન તો કરું છું, પણ જ્યારે મારા મનમાં વૈરાગ્ય આવે ને એવો વિચાર થાય કે હવે મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું નથી, એ જ ક્ષણે નીકળી જઈશ, પછી ફરિયાદ નહીં ચાલે કે લગ્ન કર્યું ને હવે કેમ જાવ. યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજેત. જે ક્ષણે વૈરાગ્ય આવે ત્યારે જ સંન્યાસ લેવાય. બહુ વિચાર કર્યા કરો, બહુ વિચાર કર્યા કરો એમ કઈ સંન્યાસ લેવાય. એક ભાઈ ને એની પત્ની જોડે આમ ઝઘડો થાય, જયારે આમ ઝઘડો થાય ત્યારે જો હું નીકળી જઈશ, ઘરમાંથી નીકળી જઈશ, હવે તો મારે જતું રહેવું છે હરિદ્વાર, હવે તો મારે જતા રહેવું છે, હું તો હિમાલયમાં જ જતો રહીશ. રોજ રોજ ચીમકી આપે. એક વાર તો જરા જોર જોરથી બોલે કે હું તો હવે સંન્યાસી નીકળી જ જાઉં છું. નીકળી કીધું નાના ઉભા રહો, એક દાડો રાહ જુ, એના માપને જ લાગે એ લાગી લડવા લાગે. એની માં એને બહુ આશ્વાસન આપે, બેટા શાંતિ રાખી, ગુસ્સામાં બોલ્યા હશે એમ કઈ ન થાય. એટલામાં પેલાનો સસરો જે છોકરીનો બાપ એ ઘેર તો છોકરીની માં બેવ રડે. પેલા કીધું પણ બેવ જણા રડો તો થયું શું? તો કે જમાઈ એવું કે છે સંન્યાસી લઈને જતા રહેશે. એમ તમે જતા હોય તો બેવ જણા રડે કે તમે તો બોલો છો, તમે કોઈ દાડું ધ્યાન રાખતા નથી, નીકળી જશે કાયમ માટે આ છોકરીને ત્રાસ થઈ જશે. તમે જરા વિચાર તો કરો, જરા એમને જાઓ મળો, મારે કઈ મળવું નથી, કોઈ સંન્યાસ થવાનું નથી. પેલી કીધું પણ નહીં થાય ને તમને ખાતરી શું? અરે કે સંન્યાસ એમ લેવાતો હોય. તો પેલા છોકરાની સાસુએ કીધું તો પછી કેમ લેવાય? એટલે પેલા કીધું જો આવી રીતે લેવાય, ભગવું પેલું નીકળી ગયું. કાગળ જમાઈ નો આવ્યો અને સસરો સંન્યાસી થઈને નીકળી ગયો. સંન્યાસ લેવાનું એમાં કઈ બહુ ચિંતન એવું કઈ હોય ના. એ તો યદ હરે વીર છે, જયારે વૈરાગ્ય આવે તે ક્ષણે લઈ લેવો પડે. ભાઈ બીજી ક્ષણે, ત્રીજી ક્ષણે, 2 મહિના પછી 4 મહિના હોય, લાંબુ પ્લાનિંગ કર્યા કરે એવું બધું થાય. ઋષિએ કીધું કે મારી ઈચ્છા થશે ત્યારે નીકળી જઈશ. અને એક વખતે મધ્યરાત્રિ સૌભરી મુનિ ઉઠ્યા અને પોતાના સંસારનો ત્યાગ કરીને નીકળ્યા. જો સૌભરી મુનિની વાતમાં એવું છે કે કામ જોવાથી પણ માણસમાં ઈચ્છાઓ નિર્માણ કરે છે. એક માછલા અને માછલીને ક્રીડા કરતું જોયું અને ઋષિના મનમાં વિવાહનો વિચાર આવ્યો. એટલે ઉપનિષદોમાં એવું વર્ણન છે, અથ ખલુ પ્રતુમય પુરુષ. મનુષ્ય વિચારની કૃતિ છે, એટલે હંમેશા સારો વિચાર કરો, પોઝિટિવ વિચાર કરો. આ સૌભરી મુનિની કથાનું વર્ણન કર્યું. પછી અંબરીશની કથા આવે છે. અંબરીશ પરમાત્માનો મહાન ભક્ત હતો. એકાદશીનું વ્રત કરતો. એકાદશીનું વ્રત કરવું હોય તો દશમીના દિવસે એક સમય જમવાનું, પછી એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો, અને પછી દ્વાદશી એટલે બારસના દિવસે પારણા કરવાનું. આપણને તો એકાદશી આવે એવું લાગે દિવાળી આવી, આનંદ થઈ ગયો. આજે તો બહુ દિવસ થયા છે, રાજગરાનો શીરો બનાવો, મોરિયાનો શીરો બનાવો, સાબુદાણાની વડા બનાવો, સાબુદાણાની ખીચડી બનાવો, શિંગદાણાને દહીંની કઢી બનાવો, રતાળુના ભજીયા ફરાળી બનાવો, રતાળુનું શાક બનાવો. એકાદશી આવે એટલે આપણે તો બહુ આનંદ થઈ જાય. આ અંબરીશ રાજા બહુ નિયમથી વ્રત કરતા. અંબરીશ રાજાનું રાજ્ય અને સમૃદ્ધિ બહુ હતી. આ અંબરીશ રાજા ઠાકોરજીની રોજ પૂજા કરતા. જો ઘરમાં આટલા બધા સેવક પણ પૂજા જાતે કરતા. એટલું નહીં, ભગવાનના મંદિરમાં જાય તો જાતે પીછી લઈને સફાઈ કરતા. રાજા હતો, એના ઘરમાં સેવક નહીં હોય, પણ જાતે ભગવાનના મંદિરમાં સેવા પૂજા. એનો વૈભવ કેવો હતો એ તમને કેવી રીતે કલ્પના આવશે? પણ તમને જરાક સંકેત કરું કે તમારે ત્યાં પૂજા હોય અને તમે પ્રસાદ શેકો, કોઈ 1.25 કિલોનો, કોઈ 5.25 કિલોનો, કોઈ 10 કિલોનો, અને કદાચ વધારે મોટું હોય ને તમે કોઈ વાર વરો કરવાના હોય, તમારે ક્યારે લગ્ન હોય, જનોઈ હોય, અને રસોઈયાને બોલાવીને લિસ્ટ મંગાવો એટલે બધું લિસ્ટ તમને આપે.
એમાં મરી જુઓ કેટલા લખ્યા હોય, 250 ગ્રામ તો હદ થઈ ગઈ, વધારે વધારે તો 500 ગ્રામ, આખો વરો થઈ જાય. અમરીશ રાજા જે ભગવાનને ઠાકોરજીને ભોગ લગાડતો એમાં 52 મણ મરી વપરાતા હતા. હવે તમે કલ્પના કરો કે એમાં ભોગ કેટલો થતો હશે. જેમાં મરી આટલા વપરાય તેમાં બીજી સામગ્રી કેટલી હશે. અમરીશ રાજાએ એકાદશી નું વ્રત કર્યું. દ્વાદશી હતી, પારણા તે દિવસે કરવાનો હતો, હજુ સમય બાકી હતો અને દુર્વાસા નામના મુનિ આવ્યા. આ દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ ત્રણનો જન્મ અત્રિ અને અનસુયાને ત્યાં થયો. 3 દેવતાઓના અંશથી આ ત્રણનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન શંકરના અંશથી દુર્વાસા થયા. દુર્વાસા જ્ઞાની છે પણ દુર્વાસાને ક્રોધ બહુ છે. આ દુર્વાસા મુનિ આવ્યા. રાજા બહુ રાજી થયો, કહ્યું મારે ત્યાં રહો અને આજે પારણા અહીંયા જ કરો. ઋષિએ કીધું કે હું એકવાર સ્નાન સંધ્યા જપ કરી આવું પછી આવું. આ દુર્વાસા હતા નદીના કિનારા ઉપર ગયા. હવે આમે બ્રાહ્મણોને છે ને જળથી બહુ પ્રેમ. ઘડી ઘડી કઈ બી થાય એટલે જળના છાંટા નાખો, હાથમાં જળ લો, હાથ પર ધોઈ નાખો. પાણી તો ઘડી ઘડી જોઈએ. ભેંસ ભૂદેવને ભાજી, પાણી દેખીને રાજી. આ 3 ને પાણી બહુ જોઈએ. બ્રાહ્મણોને ઘડી ઘડી સંકલ્પ કરાવે, ભેંસો પણ અંદર જ પડી રહે. અને ભાજી સાફ કરવાની હોય તો એકવાર પાણી નાખો એટલે ન ચાલે. પહેલા તો બરાબર ચૂંટીને પત્તા જુદા કરવા પડે, પછી પાણીમાં પહેલા એનું કચરું કાઢી નાખવું પડે, ફરી એકવાર ધો અને પછી ઉપર રેતી કે માટી રહી ન જાય. ત્યારે ભાજીને પણ બહુ પાણી જોઈએ. દુર્વાસા મુનિ તો નદીના કિનારે ગયા, પૂજા કરવા બેઠા, જપ કરવા બેઠા. ધ્યાન જ્યાં જપમાં બેસી ત્યાં ધ્યાન ક્યાં? અહીંયા દ્વાદશી હતી એટલે વ્રતના પારણા કરવાનું મુહૂર્ત જતું રહેતું હતું. એટલે રાજાએ મનમાં વિચાર કર્યો કે પારણા કરી લઉં, પણ ઋષિને જમવાનું નિમંત્રણ આપ્યું છે અને જો પારણા કરી લઈશ તો ઋષિને બોલાવીને હું એકલો જમી લઉં તે સારું નહીં. અને પારણા ન કરું તો વ્રતનો ભંગ થાય. એટલે બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું મારે માથે ધર્મ સંકટ છે, મારે શું કરવું? એટલે બ્રાહ્મણોએ ઉપાય કર્યો. બ્રાહ્મણોએ કહ્યું કે જો ખાલી જળથી આચમન કરીશ ને એટલે વ્રત નહીં તૂટે. એક જળ ગ્રહણ કરવાથી પણ વ્રત જે છે તે જળવાઈ જશે. જળનો પણ આહાર કહેવાય. રાજાએ બ્રાહ્મણોને વંદન કરી અને આચમન કરવા માટે જળ લીધું. અને જ્યાં આચમન કરીને હાથ ધોવે ત્યાં તો દુર્વાસા મુનિ આવે. અને દુર્વાસા મુનિએ જોયું કે મને બોલાવ્યો અને જાતે આ તો જળ લે છે, આ તો આચમન કરે છે. અને દુર્વાસા મુનિ એકદમ ક્રોધમાં સંપન્ન થયા અને કૃત્યાને નિર્માણ કરી અને કીધું જા રાજાનો વધ કર. આ કૃત્યા નિર્માણ થઈ અને અમરીશની પાછળ એનો પીછો કરવા લાગ્યો. જો અમરીશ ભગવાનના પરમ ભક્ત, ભગવાનનું સુદર્શન ચક્ર અમરીશની રક્ષા કરતું હોય. જેમ તમે દ્વારપાળ ચોકીદાર બધું રાખો છો ને, એમ અમરીશના મહેલની રક્ષા કરવા સાક્ષાત સુદર્શન ચક્ર રહેતું હતું. જયારે આ કૃત્યાએ પીછો કર્યો અમરીશનો એટલે સુદર્શન ચક્રે શું કર્યું? કૃત્યાનું મસ્તિષ્ક કાપી નાખ્યું. અને આ સુદર્શન ચક્ર દુર્વાસાનો પીછો કરવા. હવે તો દુર્વાસા પણ ભયભીત થયા. ભગવાનનું ચક્ર એમની પાછળ આવ્યું, દુર્વાસા દોડવા લાગ્યા. જો જયંતની એક કાળે સ્થિતિ થઈ હતી એવી દુર્વાસા. આ દુર્વાસાનો પીછો કરતું ચક્ર આમ દોડવા લાગ્યું. દુર્વાસા બધે ફર્યા, કોઈ રક્ષા ન કરી શક્યું. અમરીશ રાજા પાસે. અમરીશ રાજાને હાથ જોડીને દુર્વાસાએ કહ્યું અરે આ ચક્ર મારો પીછો કરે છે, મારી રક્ષા કર, એને શાંત થવાની આજ્ઞા કર. અમરીશે સામે હાથ જોડ્યા છે. અમરીશ પરમાત્માના પરમ ભક્ત છે. દુર્વાસા માટે એમના હૃદયમાં અભાવ કે કુભાવ થયો નથી. દુર્વાસાને કહ્યું ના ના, તમે મને પ્રણામ કરો તો મારા પુણ્યનો નાશ થાય. તમે તો મને આશીર્વાદ આપો, આપ તો ઋષિ. આ અમરીશે સુદર્શનને પ્રાર્થના કરી કે મેં જો આ વ્રત બરાબર નિષ્ઠા નિયમ પૂર્વક કર્યું હોય તો ભગવાન વિષ્ણુની કૃપાથી તમે શાંત થાવ અને સુદર્શન ચક્ર શાંત. અહીંયા ભક્તિનો મહિમા બતાવ્યો છે કે જ્ઞાનના નશામાં તમે ભક્તનો અનાદર ન કરો, કેમ કે ભક્ત જે છે ભગવાનને બહુ પ્રિય છે. પછી આ ચક્ર શાંત થયું. અમરીશની કથા આવી. નભક અને નાભાગની કથાનો ઉલ્લેખ કર્યો. પછી સૂર્યવંશના ચરિત્રનો આરંભ કર્યો છે.
जरा 1 મિનિટ કહું કે ભજન કઈ બોલ. આ ભાગવતજીના 9મા સ્કંદમાં બહુ સંક્ષિપ્તમાં રામજીનું ચરિત્ર છે. એમાં અયોધ્યાની નગરીમાં મહારાજ દશરથનું શાસન ચાલતું હતું. આ મહારાજ દશરથના 3 વિવાહ થયા. કૌશલ્યા, સુમિત્રા અને કેકઈ, આ 3 રાણીઓ સાથે મહારાજ દશરથના વિવાહ થયા. વિવાહને થોડોક સમય ગયો પણ મહારાજ દશરથને સંતાન ન થયું એટલે વશિષ્ઠને બોલાવી અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. અયોધ્યાનું રાજ્ય બહુ સારું હતું. મહારાજ દશરથના જે મંત્રીઓ છે એ પણ પોતાના કાર્યમાં બહુ નિષ્ણાત, બહુ કુશળ હતા. આ મંત્રીઓ કેવા હતા એનું વાલ્મીકીએ વર્ણન કર્યું છે. દૃષ્ટિર્જયંતો વિજયો સુરાષ્ટ્રો રાષ્ટ્રવર્ધન અકોપો ધર્મપાલસ્ય સુમંત્રશ્ચાસ્તમૂર્ધવિદ. આ સાત અને સુમંત્રશ્ચાસ્તમૂર્ધવિદ, અર્થવિદ એટલે ઇકોનોમિક્સ ના જ્ઞાતા એવા સુમંત નામના 8મા મંત્રી હતા. આ અષ્ટ પ્રધાન મંડળ ઉપર રાજાનું અનુશાસન હતું, પણ રાજાનો નિર્ણય અંતિમ નહીં, એના ઉપર ઋષિઓનું મંડળ હતું. સુયજ્ઞોપ્યથ જાબાલી કાશ્યપોપ્યથ ગૌતમ માર્કંડેયસ્તુ દીર્ઘાયુસ્તથા કાત્યાયનો દ્વિજા. આ 8 ઋષિઓનું મંડળ, એમાં પણ વશિષ્ઠ સર્વોપરી. વશિષ્ઠનો નિર્ણય બધાને માન્ય રહેતો અને વશિષ્ઠ પણ વેદોના અનુશાસન પ્રમાણે ચાલતા હતા. જ્યારે ભગવાન વશિષ્ઠને પ્રાર્થના કરી તમે મને પુત્ર થાય એવો યજ્ઞ કરાવો, ત્યારે ભગવાન વશિષ્ઠે એક યજ્ઞનું આયોજન કર્યું અને શાંતાના પતિ તપોધન ઋષ્યશૃંગ નામના ઋષિને બોલાવ્યા અને અથર્વ વેદના મંત્રોથી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. જો સકામ કામનાના મંત્રો જુદા જુદા તો છે જ, પણ અથર્વ વેદમાં મંત્રો વડે પુત્ર કામેષ્ટિ યજ્ઞ વિશેષ થતો હતો. જ્યારે આ ઋષ્યશૃંગ નામના ઋષિ આવ્યા, નગરમાં એમનો પ્રવેશ થયો, ત્યાં જ ઇન્દ્રે કૃપા કરી અને વરસાદ થયો. પછી સરયુ નદીના કિનારા ઉપર યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો. જો જયારે યજ્ઞનો આરંભ થયો ત્યારે યજ્ઞના જ્ઞાતા બધા જ ઋષિઓને બોલાવવામાં આવ્યા. યજ્ઞમાં અધ્વર્યુ હોય છે. અધ્વર્યુ કોને કહેવાય? ધ્વર શબ્દનો અર્થ થાય છે હિંસા, અને અધ્વર એટલે અહિંસા. યજ્ઞમાં હિંસા ન થાય એના માટે જેની નિમણૂક થાય એનું નામ અધ્વર્યુ છે. ઘણા લોકોની આવી સમજણ છે કે યજ્ઞમાં પેલા બલિ અપાતા હિંસા થતી. જો ભાઈ યજ્ઞમાં હિંસા ન થાય અને એમાં પણ ગાયની હિંસા તો ન જ થાય. વસ્તુતઃ વેદોમાં આવું વર્ણન છે જ નહીં. આ તો ધૂર્ત લોકોએ બધું ઘુસાડી દીધું છે. 5મા સ્કંદમાં જળ ભરતની વાત આવે છે. આપણે સમયના અભાવમાં કેટલીક વસ્તુઓ જલ્દી જોઈએ છીએ, પણ શાસ્ત્રોમાં એવું વર્ણન છે. હું તમને એક લૌકિક દૃષ્ટાંત કહું. એક રાજા હતો, તેનો વર્ષોથી એવો નિયમ કે રોજ સત્સંગ કરવાનો, કથા સાંભળવાની. એક બ્રાહ્મણને કહેલું રોજ આવે અને 1 કલાક કથા સંભળાય. એકવાર આ બ્રાહ્મણને બહાર જવાનું થયું, એટલે આ બ્રાહ્મણે રાજાને કહ્યું આવતીકાલે આપણે સત્સંગમાં રજા, કારણ મારે બહાર જવાનું છે. રાજાએ કીધું તમારે બહાર જવું હોય તો જાઓ, પણ મને વિક્ષેપ ન થાય, સત્સંગ ચાલુ રહે એવું કરો. તમે ના આવો તો બીજો બ્રાહ્મણ આવે તો પણ ચાલશે. આ બ્રાહ્મણે વિચાર કર્યું કોણે મોકલું. એનો છોકરો યુવાન થઈ ગયો હતો. કીધું પિતાજી શું વિચાર કરો છો? કે આ રાજા એવું કે છે કે કાલનો દિવસ સત્સંગમાં ન પડે, મારે કથા સાંભળવી છે. કીધું પિતાજી કાલનો દિવસ હું જઈ આવીશ. બીજે દિવસે આ છોકરો ત્યાં ગયો.
આ છોકરો ત્યાં ગયો, એમાં પુરાણમાં બધા જુદા જુદા વિષય ચાલે, એમાં યજ્ઞનો વિષય આવ્યો અને એમાં પ્રાણીઓનો બલિ અપાય કે નહીં એની ચર્ચા ચાલતી હતી. એટલે આ છોકરાએ કહ્યું કે પ્રાણીઓનો અકારણ બલિ ન કરો. જે પ્રાણીઓને બલિ કરી અને એનું માંસ થાય છે, યાવંતી પશુરો માણી તાવતો નરકાન વ્રજે, એમાં જે પશુનો વધ કરે એના શરીર ઉપર જેટલા રૂવાડા હોય એટલા વર્ષ સુધી એ નરકમાં જાય. રાજાના મનમાં ભય થયો, કારણ બકરા ખાય એટલે એમાં તો કેટલા બધા રૂવાડા, એટલા વર્ષ નરકમાં જાય તો પાછો આવે જ નહીં. એટલે રાજાએ પેલા છોકરાને પૂછ્યું કે બરાબર છે કે ભાઈ માંસનો નિષેધ છે, પ્રાણીનો વધ ના કરાય, પણ આપણે સમજો કે માંસ ખાઈએ, પ્રાણીનો વધ કરી અને પછી દાન કરી દઈએ, ગૌ દાન કરીએ, મોટા મોટા યજ્ઞ કરીએ તો ચાલે કે નહીં? જયારે છોકરો હતો એને તો રાજાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તલપુર મછલી ખાય કે और कोटी गौ दे दान, कि तलपुर मछली खाय के और कोटी गौ दे दान, 1000 अश्वमेध करे तो भी नरक निदान. આટલી પણ માછલી ખાઈને પછી ગાયોના દાન કરે ને અશ્વમેધ યજ્ઞ કરે તોય નરકમાં જ જાય. હવે તો રાજાને એકદમ ભય થયો કે આને તો મારું રિઝર્વેશન જ કરાવ્યું, મેં તો એટલી વાર માછલીઓ ખાધી છે. રાજાને એકદમ ક્રોધ આવે, પેલા તો ઓટ ચાલ, આપણે કથા બધા સાંભળ્યું નથી, તારો બાપ 12 વર્ષથી કથા કરે છે, કોઈ દિવસ કીધું નહીં કે નરકમાં જવાનું, તું પહેલા જ દિવસે આવ્યો મને નરકમાં મોકલે, આપણે આ પોતી લઈને ઘેર જાય. છોકરાએ તો પોતી આમ સમેટી બગલમાં લઈને ઘેર આવ્યો. એનો બાપ બીજે દિવસે બપોરે આવ્યો, કીધું દીકરા રાજા પાસે ગયો હતો કે હા શું થયું? અરે આ રાજા તો કઈ માણસ કેમ? પિતાજી તમે મને જેવું ભણાવ્યું હતું એવું મેં તો રાજાને કહી દીધું. મને કે છે આમ આપણે પાપ કરીએ, માંસ ખાઈએ, પછી દાન કરીએ તો તમે મને ભણાવ્યું, મેં તો કહી દીધું. અરે ગાંડા, રાજા નરકમાં જાય, સ્વર્ગમાં આપણા બાપનું શું ગયું? આપણે તો દક્ષિણાથી મતલબ રાખવો. રાજા રાજી થાય એવું બોલું, તારે આપણી પંચાયત કરવાની જરૂર શું? કારિકા પણ લોભે ન કથા સારસ્તો ગત, યજમાનને રાજી કરવા માટે કથા થવા લાગી. ત્યારથી કથાનો સાર કયો, યજમાનને રાજી થવું હોય તો થાય, જે લખ્યું છે શાસ્ત્રમાં તે કેવું જોઈએ. પણ આ રાજા બહુ વ્યવહારુ, એટલે છોકરાને કીધું તારા બુદ્ધિ નથી, દક્ષિણા કઈ રાજાએ કાઢી મૂક્યો, ચાલ હવે હું જઉં છું, બાકી બાજી ગોઠવાઈ જાય તો જોઉં છું. એટલે બીજે દિવસે એનો પાક. અમે છોકરાઓ થોડા નાદાન હોય, ઘોડા હોય, એટલે આ વડીલો છોકરાઓને દુકાન સાંભળે, પોતે કથા સાંભળવા આવે. કદાચ છોકરો આવે કઈ વૈરાગ્ય આવી જાય, દુકાન સંભાળે કોણ? આ બધા લોકો બહુ કુશળ. એટલે બીજે દિવસે આ છોકરાનો બાપ પાછો ત્યાં આવ્યો. કથાની આમ શરૂઆત કરવાનો, હજુ મંગલાચરણ જ કરતો હતો. શ્રી ગણેશાય નમઃ. રાજા તો રાહ જોઈ રહ્યો હતો કે મંગલાચરણ પૂરું થાય એટલે શંકાનું સમાધાન કરાવ. જ્યાં મંગલાચરણ પૂરું થયું કે આગળની કથા રહેવા દો, કાલે તમારો છોકરો કથા એવી કરી ગયો મારી ઊંઘ હરામ. એને તો મેં કાઢી મૂક્યો, પણ મને આખી રાત ઊંઘ ના આવી. ચોક્કસ આપણે નરકમાં જવાના. આ છોકરો કઈ ગયો છે. શું કીધું છોકરાએ? અરે એ તો કે છે કે તમે ગમે તેટલું દાન કરો, તલપુર મછલી ખાય કે કોટી ગૌ દે દાન, 1000 અશ્વમેધ કરો તો બી નરક નિદાન. હજુ એમાં એવું છે, આ છોકરાઓને શ્લોક આવડે, મંત્ર આવડે, ચોપાઈ આવડે, પણ એનું રહસ્ય છોકરાઓને ખબર ના પડે. કેમ કે એમાં તો એવું લખ્યું છે કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન, જે તલના દાણા જેટલી માછલી ખાય એ નરકમાં જાય. હવા ખાય ને એને કઈ વાંધો નહીં. હવે તો રાજા રાજી થઈ ગયું, તો પેલા મોટી સાઈડ ના જ લાવતો હતો. એટલે લોકો ભાવતું હોય એવું કથામાંથી, મંત્રમાંથી શોધી જ નાખે, અને કેટલા તો જાતે ને જાતે જ બનાવી નાખે. એક મહારાજ તો જાતે જ એમને આમ પીવા જોઈએ, એટલે યજમાન ને તો ના કહેવાય નહીં, એટલે ઇન્ટરવેલ પડે એટલે 2 સિગાર, એક યજમાન ને આપે, એક મહારાજ. આપણે યજમાન તો આમ પીતો હતો, તો પછી શંકા છે મહારાજ આપણે પૂજા કરીએ તો પીવાય તો ધૂમ્રપાનમ મહાદાનમ. ધૂમ્રનું પાન એ તો મહાન દાન છે. કોટે કોટે ગૌદાનમ, એક ગોટો નીકળે એટલે એક ગાયનું દાન થાય, એટલું પુણ્ય મળે.
કેટલાક તો બહુ કુશળ વિડીયો મૂકતો એની પાછળ કે શાસ્ત્રીજી બીડી તો સ્વર્ગની સીડી પણ તારા બાપે મુકાઈ એ ગયો તું જા પાછળ પણ લોકો કઈ નું કઈ શોધી જ કાઢતા હોય. વળી એક ભાઈએ તો ઉકો પીવાનો આમ આદત કરીને સ્વભાવ યજમાન ને ત્યાં કાઠિયાવાડમાં જાય ને આમ પેલો લાંબો રાખે આમ પાઇપ વાળો. પેલા મહારાજે કે સત્યનારાયણ ની કથામાં બેસવાનું છે કે ઉકો પીવું તો ચાલે, ઉકો તો પીવાય રોજ રોજ ના પીવાય, કોઈ કોઈ વાર પીએ તો ચાલે. ક્વચિત હુક્કા ક્વચિત હુક્કા ક્વચિત નાતા કરગામ એટલે ચીકણી. ક્વચિત હુક્કા ક્વચિત સુક્કા ક્વચિત નાતા કરગામિની ક્વચિત સોમરસમ પીત્વા તમાકુમ નૈવ મુંચતી. પણ તમાકુ તો છોડવી જ નહીં, કેમ કે મહારાજ જાત જ ગુટકો લઈને આવે. યજમાન ને કેવી રીતે કહેવાય કે એ તો ક્યારે છોડવી જ નહીં. અને એમાં આ તમાકુ લેતા તમે પ્રસાદ લો તારા જમણો હાથ આગળ કરો છો, આ લોકો આમ ડાબો હાથ આગળ, અને પછી જપવામાં ગજવામાં હાથ નાખે અને જે ડબ્બી ગાળે ને એની બેઉ બાજુ મોઢા હોય, આગળ પણ હોય અને પાછળ પણ. ને પેલા એક બાજુનું મોઢું આમ ખોલે અને પછી આ તર્જની આંગળી કરીને ઇન્ડેક્સ ફિંગર એનાથી આમ ધીમે ધીમે આમ કપડીમાં અને આમ હથેળીમાં આમ બહાર કાઢે, અને આમ હથેળીમાં બહાર કાઢ્યા પછી ડાબડીનું મોઢું આમ ફેરવી, અને પછી આ તર્જની હોય ને એના નખ વડે આમ કરી જૂનું આમ નખ ઉપર લે, અને પછી પેલું હથેળીમાં જે કાઢ્યો હોય ને પ્રસાદ એના ઉપર આમ મૂકે. પછી અંગૂઠો મૂકીને બંનેને એવા ભેગા કરે જીવ બ્રહ્મ બીચ માયા જૈસે, જાણે જીવ અને બ્રહ્મનું મિલન થયું હોય એવા બંનેને આમ ભેગા કરે. અને આ બંનેને ભેગા કર્યા પછી જાણે સૂર્યવંશી રઘુવંશી ના હોય એમ પેલાને કોલ એટલે વરદાન આપે, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. ને પછી ડાબો હાથ આમ હલાવે અને જમણા હાથનો અંગુષ્ઠ મધ્યમાં ને અનામિકાથી નીચેનો ઓટ આમ પકડી જાય. ને પછી કથા કરવા જાય તો કેવું શાંતિ ગાળ મોઢામાંથી પેલું જેવું શાંતિ કહી દે, શાંતિ કરવા. ને પાછું બોલે ત્યારે મોઢામાંથી આમ પેલા ચૂનાના આમ છાંટા આમ બહાર આવે. એટલે યજમાને કીધું હવે એનાથી બિચારાથી બ્રાહ્મણ છે કેમ બોલું કેમ બોલું. એક દિવસ બે દિવસ પછી રેવાયું નહીં. ત્રીજા દિવસે યજમાને કીધું મહારાજ આ તમે મંત્ર બોલો છો ને ત્યારે તમારા મોઢામાંથી છે ને આ દૂધના પેલા ચૂનાના દૂધિયા છાંટા બહાર આવે. મહારાજે કીધું તને અક્કલ છે કે નહીં? હું જયારે મંત્ર બોલું ત્યારે મારા મુખમાંથી ગંગા પ્રગટ થાય. હવે એક તો બોલવાનું ભાન ના રાખે, પાછું કે મારા મુખમાંથી ગંગા પ્રગટ થાય. એ 4 યજમાન હતા ને એમાં એક યજમાન પટેલ, એ પાછો બહુ કુશળ. એટલે એક દાડું પેલો મહારાજ આમ મંત્ર બોલતો તો કે બરોબર મોડું ખોલો. કેમ? તો કે છે કે અમારા દાદી સાસુ ખરા ને એક ગયા એમના અડધા હાથમાં મૂક્યા છે, હવે ગંગા ક્યાં છે? અહીંયા જ પ્રગટ થાય છે તો લાવો ને અહીં પધરાઈ દઉં કે છે. આ પટેલો થી તો બહુ સાવધાન રહેવું. એમને પ્રેમ ઉભરાય એટલે બહુ છલકાય એકદમ. અહીંયા ભાગવતીમાં તો એવું વર્ણન છે કે મહારાજ દશરથ નું રાજ્ય બહુ સુંદર ચાલતું હતું. એમનું રાજ્ય કેવું હતું? આખા રાજ્યમાં કોઈ ચોર નહીં, કોઈ હરામી નહીં. અને જયારે પુત્ર કામેથી યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો, ઋષિઓને બોલાવ્યા, હરિશ્ય શ્રીંગ આવ્યા અને મંત્રો વડે અગ્નિ પ્રગટાવ્યો. આમ પણ જયારે યજ્ઞ થાય ને ત્યારે અગ્નિનું આવાહન કરવાનું. અગ્નિના આવાહનના બહુ સુંદર મંત્ર છે. એમાં એક મંત્ર ઉપર સાયણ, મૈતર, ઉગડ બધાના જુદા જુદા વિસ્તાર વાળા ભાષ્ય છે. એમાં અગ્નિના માટે જે મંત્ર બોલવામાં આવે છે એમાં અગ્નિના સ્વરૂપનું વર્ણન છે. ચત્વારે શૃંગાત્રયો અસ્ય પાદા દ્વે શીર્ષે સપ્તહસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો ત્રિખભોરો મહો દેવો મર્ત્યામ આવિવેશ.
એના ઉપર બહુ સુંદર ભાષ્ય છે. ચત્વારી શૃંગા, જેની 4 શૃંગ છે. ત્રયો અસ્ય પાદા, જેના 3 પાદ છે. જો કોઈ વેદ મંત્ર છે ને એટલે જાહેરમાં એના ભાષ્યની બહુ આવશ્યકતા નહીં, પણ અગ્નિનું આવાહન જ્યાં કર્યું ત્યાં તો અગ્નિ પ્રગટ. 4 વેદના જ્ઞાતા એવા બ્રાહ્મણો એટલે ઋષિઓ ત્યાં બેઠા હતા. મહારાજ દશરથ પોતાની રાણીઓ સાથે ત્યાં બેઠા હતા. યજ્ઞનો આરંભ થયો અને યજ્ઞનો પ્રભાવ એવો થયો કે જ્યાં યજ્ઞનો આરંભ થયો યજ્ઞ પુરુષ એમાંથી બહાર નીકળ્યો. આ યજ્ઞ કુંડમાંથી યજ્ઞ પુરુષ પ્રગટ થયા અને યજ્ઞ પુરુષ પ્રગટ થયા ત્યારે એના હાથમાં એક પાત્ર, એ જાંબુના સ્વર્ણ એટલે જેને મેગ્નેટ કહેવાય એનું એક પાત્ર હતું અને તેમાં ખીર હતી અને રજત એટલે ચાંદીની ડીશ એના ઉપર ઢાંકેલી હતી. આ જાંબુના સ્વર્ણ વાળું પાત્ર લઈ અને યજ્ઞ પુરુષ બહાર આવ્યા. મહારાજના હાથમાં આપ્યું. મહારાજ દશરથે વશિષ્ઠને કહ્યું, આપને ઠીક લાગે તેવી આજ્ઞા આપો. એટલે ભગવાન વશિષ્ઠે યજ્ઞ પુરુષનો પ્રસાદ વળી પોતાના હાથથી મહારાજને આપ્યો અને કહ્યું કે આ યજ્ઞમાંથી જે પુરુષ પ્રગટ થયો એને જે ખીર આપી છે એ તમે તમારી ઈચ્છાનુસાર રાણીઓને આપો. એટલે મહારાજ દશરથે ખીર લીધી. એના 2 વિભાગ કર્યા. આ 2 વિભાગ એટલે 50-50% કર્યા. એમાંથી અડધો ભાગ કૌશલ્યાને આપ્યો. પછી જે ખીર એટલે અડધી 50% વધી હતી એના 2 ભાગ કર્યા એટલે 25% થાય. એમાંથી 1 ભાગ લઈ અને સુમિત્રાજીને આપ્યો. હવે ચોથો ભાગ વધ્યો એટલે 25%. એ મહારાજ દશરથે લીધી. થોડો મનમાં વિચાર કર્યો, વળી એના 2 ભાગ કર્યા એટલે 12.5% થયા. એમાંથી 1 ભાગ બીજી વાર સુમિત્રા દેવીને આપ્યો અને 1 ભાગ કૈકેયીને આપ્યો. જો તમારા મનમાં એવો વિચાર આવે કે મહારાજે આવું ભેદભાવ કેમ કર્યો હશે, મહારાજે ભેદભાવ નહોતો રાખ્યો, દરેકને પોતાની ઈચ્છા અનુસાર આપ્યો હતો. એનું કારણ એવું હતું કે કૈકેયી ઉંમરમાં નાના હતા અને મહારાજાની ઉંમર વધારે હતી. વૃદ્ધસ્ય તરુણી ભાર્યા, આ મોટી અવસ્થા વાળા પુરુષથી યુવાન સ્ત્રી હતી અને એના મનમાં એવું હતું કે હું વધારે ખીર લઉં, મને વધારે સંતાન થાય અને સંતાનને સ્તનપાન કરાવો તો યુવાની જલ્દી ખલાસ થાય. આજકાલ સ્ત્રીઓ પણ બાળકોને સ્તનપાન કરાવતી નથી, સીધું ઉપરનું દૂધ આપવા લાગે છે. એના પણ દુષ્પરિણામ થાય છે. કૈકેયીના મનમાં પણ આવો વિચાર હતો અને મહારાજ દશરથ વુમન સાયકોલોજી, ચાઇલ્ડ સાયકોલોજી આ બધાના જ્ઞાતા હતા અને એટલે તો ભગવાન વશિષ્ઠે કહ્યું કે તમને ઠીક લાગે તેવી રીતે વિભાગ કરો. હવે જયારે આ રાણીઓને ખીર આપવામાં આવી, તતશ્ચ દ્વાદશે માસે ચૈત્રે નાવમિકે સ્થિતો, પછી જયારે વસંત ઋતુ હતી, ચૈત્ર માસ હતો અને ત્યારે આ રાણીઓ સગર્ભા થઈ અને 12 મહિના પસાર થયા. જો સાધારણ સ્ત્રી હોય એને 9 માસ પછી બાળકનો જન્મ થાય છે. અહીંયા યજ્ઞની ખીર ખાધા પછી 12 મહિનાનો સમય પસાર થયો. નક્ષત્રો કેવા હતા, તિથિ કઈ હતી, ગ્રહ કેવા હતા, જો વાલ્મીકી આ બધાનું વર્ણન કર્યું છે. તતશ્ચ દ્વાદશે માસે ચૈત્રે નાવમિકે સ્થિતૌ નક્ષત્રે દૈવત્યે સ્વચ્છ સંસ્થેષુ પંચસુ ગ્રહેષુ કર્કટે લગ્ને વાક્પતા વિંદુનાસઃ. હવે હમણાં આ બધી કુંડલી બોલવા બેસું ને બધું નક્ષત્રોનું વર્ણન કરવા બેસું. જો અમારા તુલસીદાસજીએ શું કર્યું, વાલ્મીકી આ બધું જે વિસ્તારથી વર્ણન કર્યું ને એ તુલસીદાસજીએ એક જ ચોપાઈમાં લખ્યું. શું લખ્યું તુલસીદાસજીએ? નવમી તિથિ મધુ માસ પુનીતા, નવમી તિથિ મધુ માસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. 9મી તિથિ હતી, મધુ એટલે ચૈત્ર માસ હતો, શુક્લ પક્ષ હતો અને અભિજીત હરિપ્રીતા, ભગવાનને પ્રિય એવું અભિજીત નામનું મુહૂર્ત હતું. અભિજીત નક્ષત્રનું પણ નામ છે. એમાં ગ્રહ નક્ષત્ર બધા જયારે અનુકૂળ થયા ત્યારે મધ્યાહનના સમયે ભગવાને આવવાનો વિચાર કર્યો.
અને જ્યારે ભગવાન પહેલા આવ્યા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા.